યસ નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો રામાનુજ કન્સેપ્ટ ટોક ની અંદર. અને આપ સૌ જાણો છો મિત્રો, રામાનુજ કન્સેપ્ટ ટોક માં આપણે દરરોજ આમ તો ચર્ચા કરીએ છીએ દેશ અને દુનિયાની અંદર બનેલી એવી ઘટનાઓની કે જે ઘટનાઓ આપ લોકોને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થતી હોય. એનું કારણ છે કારણ કે આપણે ચર્ચા કરીએ છીએ ન માત્ર કરંટ અફેર્સના ટોપિકની, પરંતુ કરંટ અફેર્સના ટોપિકની જોડે જોડે આપણે લોકો હંમેશને માટે કન્સેપ્ટ ને લઈએ છીએ અને સાથે સાથે સ્ટેટિક જીકે પણ લઈએ છીએ. એટલે ખાસ કરીને આ ત્રણે ત્રણ વસ્તુઓનો ત્રિવેણી સંગમ કરીએ છીએ, જેથી ક્લાસ 1 2 વાળાને પણ કામ લાગે, મેઇન્સ પરીક્ષાની તૈયારી કરતા હોય એને પણ કામ લાગે, અને ક્લાસ 3 ની તૈયારી કરવા વાળા વિદ્યાર્થીઓને સ્ટેટિક જીકે ની અંદર કામ લાગે. આવો ત્રિવેણી સંગમ આપણે કરતા હોઈએ છીએ. થોડા સમયથી આપણે લોકોએ એક નવો ઇનિશિયેટિવ શરૂ કરેલો હતો, અને એ હતો અર્થશાસ્ત્રની અગત્યની ટર્મિનોલોજીનો. અને એને ખાસ કરીને છેલ્લા અઠવાડિયા દરમિયાન એકાદ બે દિવસ અર્થશાસ્ત્રની થોડી ઘણી ટર્મિનોલોજી રહી ગઈ હતી. તો આજનો સેશન છે, યસ મિત્રો, આજનો સેશન એ કરંટ અફેર્સ ને બદલે આપણે સ્વિચ ઓવર કરેલો છે ઇકોનોમિક્સ ઉપર. અને યસ મિત્રો, આ ઇકોનોમિક્સ ના આજના સ્પેશિયલ સેશન ની અંદર ખૂબ જ અગત્યના મુદ્દાની ચર્ચા કરવી છે. અર્થશાસ્ત્રની અગત્યની ટર્મિનોલોજી તો ડેફિનેટલી કરશું, અને એ પણ એવા સરળ શબ્દોમાં કે તમને લોકોને એકદમ સરસ મજાની શીરાની જેમ ગળે ઉતરી જાય ને એવા શબ્દોમાં ચર્ચા કરવી છે. અર્થશાસ્ત્રના એક અગત્યની થિયરીની પણ મારે ચર્ચા કરવી છે. તો આવી અગત્યની થિયરીની ચર્ચા કરીએ, એના બધી વસ્તુઓ આપણે કરીએ, પરંતુ એની પહેલા આપ લોકોને સૌને મિત્રો, આમ તો આપ લોકો આજનો મોટિવેશનલ કોટ્સ ની જગ્યાએ એક નાની એવી લાઈન જોઈને આપ લોકોને ખબર તો પડી જ ગઈ હશે મિત્રો. તો આ નાની એવી લાઈન ની વાત કરી, અને એવરી વિમેન હેઝ અ દુર્ગા વિધિન, આ એક લીટી છે ને મિત્રો, એ ઘણું બધું કહી જાય છે. એવરી વિમેન હેઝ અ દુર્ગા વિધિન. આજનો દિવસ છે, આજના દિવસે નવલી નવરાત્રીની શરૂઆત થાય છે. તો નવરાત્રીની શરૂઆત થતી હોય તો આ પ્રસંગે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને, આપ સૌ પેરેન્ટ્સ જે વિદ્યાર્થીઓની સાથે લેક્ચર્સ જોવો છો, એ બધાને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો. ખાસ માં નવ દુર્ગા આપ લોકો ઉપર આશીર્વાદ વર્ષાવતી રહે, અને જે કોઈ પણ કષ્ટ મુશ્કેલી આવેલા છે એને વહેલામાં વહેલી તકે માં દુર્ગા દૂર કરે, અને સામાન્ય જનજીવન વળી પાછું કરી નાખે, એવી માં દુર્ગાના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને સાથે સાથે આપ લોકો ક્લાસ 1 2 ઓફિસર અને યુપીએસસી પરીક્ષા પાસ કરો, એવી માં દુર્ગાના ચરણોમાં મારા વતી એક પ્રાર્થના કરું છું. કારણ કે આ પ્રાર્થના માં દુર્ગા સ્વીકાર કરે અને આપ લોકોને સફળતા અપાવે એવી શુભેચ્છા. પણ નવરાત્રીની આપ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે જેટલું ધ્યાન માં દુર્ગાનું આપણે રાખીએ છીએ, એટલું જ ધ્યાન આ સૃષ્ટિની દરેક સ્ત્રીઓનું રાખવાનું છે મિત્રો. કારણ કે દરેક સ્ત્રીની અંદર માં દુર્ગાનો વાસ છે. આટલો જો વિચાર કરશો ને મિત્રો, તો ઘણી બધી વસ્તુઓ ચેન્જ થઈ જશે. અને આ લોકડાઉનના સમયગાળામાં તો આપણે લોકોને બધાને એક ચાન્સ મળેલો છે, એક સમય મળેલો છે મિત્રો, કે માં દુર્ગાની સંપૂર્ણ તન મન ધનથી આરાધના કરવાનો, આસ્થાથી આરાધના કરવાનો એક સમય મળેલો છે. આ કે નવરાત્રીના આયોજન છે નહીં, વેસ્ટર્ન ડિસ્કો દાંડિયાના આયોજન છે નહીં, તો તમારી અંદર રહેલી જે લાગણી છે, જે આસ્થા છે, જે ધર્મ ભાવ છે, એ ધર્મ ભાવને મિત્રો એક સાબિત કરવા માટેનો આ કોરોનાએ ચાન્સ આપેલો છે. તો માં દુર્ગાની ભક્તિ કરીએ, આરાધના કરીએ, અને એના આશીર્વાદ મેળવશું. અને શરૂ કરીએ આજના આ ઇકોનોમીના સ્પેશિયલ સેશનની મિત્રો. આજના સેશનની અંદર મારે વાત કરવી છે અગત્યના અને સરસ મજાની વસ્તુની વાત કરવી છે. આજે એક નાની એવી થિયરી લઈને આવ્યો છું મિત્રો, અને એ થિયરી એટલે કઈ છે મિત્રો, તો આ નામ કદાચ તમે લોકોએ સાંભળ્યું છે. ડિટેલ ચર્ચા કરશું આપણે આની આજે. થિયરીનું નામ છે મિત્રો ડ્રેઇન થિયરી. કઈ થિયરી છે મિત્રો? ડ્રેઇન થિયરી. યસ, આ જેવી ડ્રેઇન થિયરી આવે એટલે તમારા લોકોના મગજમાં, બધાના મગજમાં એક શબ્દ આવવો જોઈએ ભાઈ. કયો શબ્દ આવે? તો કે દાદાભાઈ નવરોજી. કયો શબ્દ આવે? દાદાભાઈ નવરોજી શબ્દ આપણા મગજની અંદર આવી જશે મિત્રો. શા માટે? આપ બધા જ જાણો છો, આ દાદાભાઈ નવરોજી જે છે એને આપણે ભારતની અંદર ધ ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા કહે છે. શા માટે ધ ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા? એટલા માટે કહીએ છીએ કે અર્થશાસ્ત્રની અંદર એનું વર્ચસ્વ,
અર્થશાસ્ત્રની અંદર એનું પ્રદાન, પોલિટિક્સની બાબતની અંદર એનું પ્રદાન ભારતમાં ખૂબ જ અદ્વિતીય હતું. પરંતુ યુપીએસસી જે છે મિત્રો, એની પણ હું તમને વાત કરી દઉં. ઘણા લોકો આને દાદાભાઈ નવરોજી જે છે એને હિસ્ટોરિકલ પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ જોવે છે, અને ઘણા લોકો આને ઇકોનોમિકના પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ જોવે છે. તમે જે દ્રષ્ટિકોણથી જો, મને એટલી ખબર છે મિત્રો કે યુપીએસસી સિવિલ સર્વિસીસ ની અંદર વર્ષ 2008, વર્ષ 2011, વર્ષ 2012 અને વર્ષ 2015 ચાર વખત ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી યુપીએસસી એ પ્રશ્ન દાદાભાઈ નવરોજીની ડ્રેન થિયરી પર પૂછ્યો છે. યસ મિત્રો, ચાર વખત જો યુપીએસસી જેવી પરીક્ષાની અંદર અને સ્ટેટ પીસીએસ માં પ્રશ્ન પૂછાય છે, થોડાક લોઅર લેવલ ના પૂછાય છે, સ્ટેટિક જીકે લેવલ ના પૂછાય છે, પણ દાદાભાઈ નવરોજી નામનું વ્યક્તિત્વ અને એની ડ્રેન થિયરી એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. એટલે ઇકોનોમિકના પોઈન્ટ ઓફ વ્યૂ થી ખાસ યાદ રાખજો, આજે મારે તમને જે સ્ટડી કરાવો છે એ સ્ટડી કયા પોઈન્ટ ઓફ વ્યૂ થી કરશું? ઇકોનોમીના પર્સપેક્ટિવ થી આપણે દાદાભાઈ નવરોજીને ધ્યાનમાં રાખવાના છે. એટલે આપણે અહીંયા એવી ચર્ચા નહીં કરીએ કે એનું જનજીવન કેવું હતું, એનો મહારાષ્ટ્રમાં જન્મ થયેલો હતો, અને હાઉસ ઓફ કોમર્સ ની અંદર, લંડનની અંદર હાઉસ ઓફ કોમર્સ ની અંદર પેલા ઇન્ડિયન વ્યક્તિ હતા કે જે મેમ્બર તરીકે ચૂંટાયેલા હતા. આ બધી વસ્તુઓ તમે લોકો જાણો છો, બરોબર છે? એટલે એની જાજી આપણે ચર્ચા નહીં કરીએ. કોંગ્રેસના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે 2 વખત, એની વાતો નહીં. આજે આપણે ચર્ચા કરવી છે દાદાભાઈ નવરોજીએ આપેલી ડ્રેન થિયરી. ખરેખર ડ્રેન થિયરી હતી શું મિત્રો જે તે સમયમાં? અને હવે આપણે મૂળ વાત ઉપર આવી. આ ડ્રેન થિયરીની શરૂઆત ક્યાંથી થઈ છે? તો કે એક વખત છે મિત્રો, અહીંયા 2 વસ્તુ આવે. તમે કદાચ સારી અને સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક વાંચતા હોય તો 2 લોકો, આમ તો ઘણા બધા લોકો હતા એના મંતવ્ય હતા, પરંતુ ખાસ કરીને તમે દાદાભાઈ નવરોજીની વાત કરો, પછી સુબ્રમણ્યમ અય્યરની વાત કરો, આરસી દત્ત, દત્તેન સુંદરમની બુક આવે છે ઇકોનોમીની, એ આરસી દત્તની વાત કરું છું. આઈસીએસ હતા, સિવિલ સર્વિસીસ એ વખતે પાસ કરેલી હતી મિત્રો. અને સુબ્રમણ્યમ અય્યર ધ હિન્દુના શરૂઆતના એડિટોરિયલ લઈ ચૂકેલા હતા. આવા બધા લોકો એને પણ ડ્રેન થિયરી વિશે ઘણી બધી વાત કરેલી હતી, પણ બધાના થોડા ઘણા, એમજી રનાડે છે, આ બધાની થિયરી હતી, થોડાક મંતવ્ય અલગ અલગ હતા. શું કહેતા હતા દાદાભાઈ નવરોજી જે છે મિત્રો, એનો થિયરી શું હતી, એ શું કહેતા હતા ડ્રેન થિયરી? તો એને બહુ સરળ શબ્દોમાં કીધેલું હતું કે અંગ્રેજો જે છે, અંગ્રેજો ભારતમાંથી પુષ્કળ પ્રમાણમાં પૈસા, આ ડ્રેન થિયરીનો મુખ્ય મીનિંગ સમજવો હોય તો એ જ કહી શકાય કે ભારતમાંથી મોટા પ્રમાણમાં આ નાણાંનો પુરવઠો જે છે ને, એ નાણાંનો પુરવઠો ક્યાં જાય છે? તો કે બ્રિટન જાય છે. યસ, આ ડ્રેન એટલે કે અહીંયા તણાઈ જાય છે. નાણાંનો પુરવઠો બ્રિટનમાં તણાતો જાય છે, એવી વસ્તુ એને કીધેલી હતી. અને કયા આધારે? તો એ બેઝિકલી છે મિત્રો, આમ તો દાદાભાઈ નવરોજી આપણે લોકોને ખબર છે હાઉસ ઓફ કોમર્સ ના મેમ્બર થયા. જે તે વખતે ઇંગ્લેન્ડમાં પણ એને ખાસો એવો સમય વિતાવેલો હતો. એ વખતે એને કરેલું શું હતું મિત્રો? તો ખાસ યાદ રાખજો, દાદાભાઈ નવરોજીએ આ જે વસ્તુ ઇંગ્લેન્ડની અંદર કરી, એની ડ્રેન થિયરી આપેલી હતી, એનું પુસ્તક આપેલું હતું, એ બધાની શરૂઆત ક્યાંથી થઈ? ખરેખર છે ને, દાદાભાઈ નવરોજીનું માનવું એવું હતું કે અંગ્રેજો આ ભારતમાંથી પૈસા લઈ જાય છે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી. 2 વસ્તુને આપણે જોશું, ડાયરેક્ટલી કઈ રીતે લઈ જતા હતા અને ઇનડાયરેક્ટલી અંગ્રેજો ભારતને કઈ રીતે લૂંટતા હતા. ડ્રેન થિયરી એ જ સમજવાનું છે કે ડાયરેક્ટલી લૂંટતા હતા અને ઇનડાયરેક્ટલી એ લૂંટતા હતા. કઈ રીતે આપણે એને ધ્યાનમાં રાખશું જેથી કરીને તમને બંને મુદ્દાની ખબર પડે. હવે થયું શું, ઇંગ્લેન્ડની અંદર જ્યારે દાદાભાઈ નવરોજી હતા ત્યારે ખાસ કરીને દાદાભાઈ નવરોજીએ મિત્રો ત્યાં એક ઇન્ડિયન એસોસિએશન હતું. શેનું હતું? બ્રિટનની અંદર મિત્રો એક ઇન્ડિયન એસોસિએશનની રચના કરેલી હતી. ત્યાં શેની? ઇન્ડિયન એસોસિએશન. ત્યાં દાદાભાઈ નવરોજીએ ઇન્ડિયન એસોસિએશન બનાવેલું હતું. ક્યાં બનાવેલું હતું? તો કે લંડનની અંદર. લંડનની અંદર ઇન્ડિયન એસોસિએશન બનાવેલું હતું. અને પોલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ થી ઇન્ડિયન એસોસિએશન બનાવ્યું. બધા મિત્રોને ભેગા કરે, સભ્યોને ભેગા કરે અને વાતચીત કરે. આવા સમયગાળા દરમિયાન દાદાભાઈ નવરોજીએ ઇન્ડિયન એસોસિએશન જે લંડનની એક મીટિંગ હતી મિત્રો, અને મીટિંગ હતી, વર્ષ હતું 1867.
સમજો મિત્રો, આ અમુક વસ્તુ પરીક્ષામાં પૂછાયેલી છે એટલે મેં સ્ટેટિક જીકે એડ કરેલું છે એની અંદર. 1867 ના વર્ષની અંદર મીટિંગ હતી, ઇન્ડિયન એસોસિએશનની લંડનમાં મીટિંગ હતી. એ મીટિંગની અંદર સૌ પ્રથમ દાદાભાઈ નવરોજીએ આ ડ્રેન થિયરીનો કન્સેપ્ટ મૂકેલો કે ભારતમાંથી ધીમે 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 અંગ્રેજો નાણું લઈ જાય છે, અને આ વાત એને રિસર્ચ પેપરમાં રજૂ કરી છે. શેમાં? રિસર્ચ પેપરમાં રજૂ કરી. અને આ રિસર્ચ પેપર હતું મિત્રો ઇંગ્લિશ ડેટ ઇન ઇન્ડિયા. આ યાદ રાખજો, શું નામ હતું એનું? ઇંગ્લિશ ડેટ ઇન ઇન્ડિયા. ઇંગ્લિશ ડેટ ઇન ઇન્ડિયા. ઘણી વખત યુપીએસસી આવા પ્રશ્ન પૂછી નાખે છે. આ સુકાની તમને કહું છું, ઇંગ્લિશ ડેટ ઇન ઇન્ડિયા નામની એક રિસર્ચ પેપર હતું. એ રિસર્ચ પેપરની અંદર દાદાભાઈ નવરોજીએ થોડી ઘણી વાત કરી, અને લંડનની અંદર ઇન્ડિયન એસોસિએશન હતું એમાં કીધું કે અંગ્રેજો આ રીતે પૈસા ભારતમાંથી લઈ જાય છે, ભારતનો પૈસો બ્રિટનમાં જાય છે, કંઈક વિચારવું પડે. પહેલી વખત આવી વાત કરી. ત્યાર પછી મિત્રો 1870 માં once again 1870 ની અંદર દાદાભાઈ નવરોજીનું બીજું એક રિસર્ચ પેપર બહાર પડેલું હતું. એને પણ યાદ રાખશું મિત્રો, ધ વોન્ટ્સ એન્ડ મીન્સ ઓફ ઇન્ડિયા. શું હતું? ધ વોન્ટ્સ એન્ડ મીન્સ. ધ વોન્ટ્સ એન્ડ મીન્સ ઓફ ઇન્ડિયા. આ ધ વોન્ટ્સ એન્ડ મીન્સ ઓફ ઇન્ડિયા આ પણ દાદાભાઈ નવરોજીએ બહાર પાડેલું મિત્રો એક રિસર્ચ પેપર હતું. એમાં પણ એને ડ્રેન થિયરીની વાત કરી કે ભારતમાંથી નાણાંનો પુરવઠો બ્રિટનમાં જાય છે. આ બધી વાત કરી. 1971 ની અંદર વન્સ અગેન એક રિસર્ચ પેપર બહાર પાડેલું. 1871 ની અંદર વન્સ અગેન એક રિસર્ચ પેપર બહાર પાડેલું, અને એનું નામ હતું મિત્રો ઓન ધ કોમર્સ ઓફ ઇન્ડિયા. શું હતું? On the commerce of India. On the commerce of India. આ ત્રીજું રિસર્ચ પેપર હતું. આ ત્રણ રિસર્ચ પેપર યાદ રાખજો, ટ્રાય કરજો યાદ રાખવાની. રહી જાય તો કારણ કે પરીક્ષામાં કદાચ આવા શબ્દ સ્ટેટિક જીકે માં ક્લાસ 3 ની પરીક્ષામાં 1 2 માં આવી શકે. એટલે યુપીએસસી માં તો આમાંથી કેવો પ્રશ્ન પૂછાય આખી ચર્ચા થાય પછી હું તમને કહીશ કે મેઇન્સ માં આ ડીવાયએસઓ જીપીએસસી 1 2 અને યુપીએસસી મેઇન્સ માં કેવા પ્રશ્નો પૂછાઈ શકે એની પણ હું આજે તમને વાત કરીશ. તો આ બધી વસ્તુ જે છે, ત્રણ રિસર્ચ પેપર બહાર પડ્યા અને એને ધીમે ધીમે સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને પછી એક અંદાજ એને એવો આપેલો હતો મિત્રો, દાદાભાઈ નવરોજીએ એ પણ કીધેલું હતું. શું કીધેલું હતું? તો કે ભાઈ 1867 ના વર્ષમાં 1867 ના વર્ષમાં દાદાભાઈ નવરોજીએ કીધું હતું કે ભારતમાંથી દર વર્ષે 8 મિલિયન પાઉન્ડ રૂપિયા. કેટલા? 8 મિલિયન પાઉન્ડ, યાની જે કરન્સી સ્ટર્લિંગ અત્યારે ઓળખી છે આપણે, 8 મિલિયન પાઉન્ડ રૂપિયા દર વર્ષે ક્યાં જાય છે? અમે બ્રિટનની અંદર વયા જાય છે. આવી વાત કરેલી. 1870 ની અંદર એને એવી વાત કરેલી હતી કે દર વર્ષે હવે વધી ગયા 12 મિલિયન પાઉન્ડ. 12 મિલિયન પાઉન્ડ રૂપિયા ક્યાં જાય છે? તો કે બ્રિટનની અંદર વયા જાય છે. અને 1905 ની અંદર તો એવું કીધેલું હતું મિત્રો, શું કે ભાઈ અંદાજે 34 મિલિયન પાઉન્ડ સ્ટર્લિંગ જે હતા એ 34 મિલિયન પાઉન્ડ દર વર્ષે બ્રિટનમાં જાય છે. કંઈક કરો. અને એના માટે થઈ મિત્રો આ રિસર્ચ પેપર એવા બધી વસ્તુ થઈ. અને અંતે જે પુસ્તક ઉપર યુપીએસસી 2008 માં પ્રશ્ન પૂછેલો હતો, અને એ પ્રશ્ન એટલે કયો? તો કે દાદાભાઈ નવરોજીનું પુસ્તક આવેલું હતું, અને એ પુસ્તકનું નામ હતું મિત્રો પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. યસ, શું નામ હતું એ પણ યાદ રાખજો, ખૂબ જ અગત્યનો છે આ મુદ્દો. ના મિત્રો, એનું નામ હતું મિત્રો poverty and un-British rule. Poverty and un-British rule in India. Poverty and un-British rule in India. આ પુસ્તક એને બહાર પાડેલું હતું મિત્રો. ક્યારે? તો કે 1887 માં. કદાચ ન બોલતો હોય તો યસ, એક્ઝેક્ટલી 1878 ની અંદર છે. 1878 ની અંદર 1878 1878 ની અંદર એને પુસ્તક બહાર પાડ્યું. કયું? ધ પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. આ શબ્દ યુપીએસસી 2008 માં પૂછ્યો છે મિત્રો પુસ્તક. અને આ તો સ્ટેટ પીસીએસ માં બધી જગ્યાએ પૂછાયેલું છે કે પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા.
આ કન્સેપ્ટની અંદર, આ પુસ્તકની અંદર એને બહુ સરસ મજાની રીતે ડ્રેન થિયરીની વાત કરી કે પૈસો કઈ રીતે જાય છે અમેરિકાની સોરી બ્રિટનની અંદર. આ બ્રિટનની અંદર અમેરિકા કહેતા નહીં, ઘણા લોકો સાહેબ કે કા વાતમાં અમેરિકા બોલી જાવ છો, ચૂંટણી હાલે છે ને બિચારી અમેરિકાની એટલે મગજમાં હાલે છે, સેશન લેશે એના ઉપર, ચિંતા કરતા નહીં. ઓકે, પણ બ્રિટનની અંદર મિત્રો પૈસો જાય છે કઈ રીતે, આના માટેની થિયરી સમજાવવા માટે ખૂબ જ સરસ મજાની વાત કરેલી હતી. ડ્રેન થિયરીની અંદર સરસ મજાની વાત કરી. શું વાત કરી કે ભાઈ એક તો પૈસા છે ને ડાયરેક્ટલી જાય છે. કઈ રીતે જાય છે તો કે ડાયરેક્ટ પૈસા જાય છે. અને ડાયરેક્ટ કઈ રીતે જાય છે તો કે બટ ઓબ્વિયસ છે કે ડાયરેક્ટ પૈસા જતા હતા બ્રિટન પાસે, એના કારણો કઈ રીતે, અથવા તો ડાયરેક્ટલી કઈ રીતે છે બ્રિટિશરો પાસે પૈસા જાય તો કઈ નહીં. પ્લાસી અને બક્સરના યુદ્ધ વખતે આપ લોકોએ જોયું હશે કે એના પછી શું થયેલું હતું મિત્રો, આ પ્લાસી અને બક્સરનું જે યુદ્ધ હતું એના પછી મોટા ભાગે અંગ્રેજો જાય અને ગમે એ જગ્યાએ સીધો હુમલો કરી નાખે, હુમલો કરી અને લૂંટફાટ કરવાની. આ જ હતું, હુમલો કરી અને લૂંટફાટ કરવાની, બસ આ જ હતું. આ હુમલો કરી લઈએ, લૂંટફાટ કરી લઈએ અને આ રીતે પૈસા લઈ જતા હતા. બીજું અંગ્રેજો શું કરતા હતા તો કે કોઈ પણ રાજા હોય એ કોઈ પણ રાજાને યુદ્ધની અંદર હરાવે અને યુદ્ધની અંદર હરાવી અને એની જે તિજોરી જે છે એ રાજાની તિજોરી ઉપર કબજો કરી લે, એટલે એ પૈસા વાપરી નાખતા હતા. આવી રીતે પણ અંગ્રેજો લઈ જતા હતા. બીજું અંગ્રેજો શું કરતા હતા તો કે જે તે વખતે અંગ્રેજોએ ભારત ઉપર જમીન મહેસૂલ ઉઘરાવવાનો પરવાનો લીધો હતો, તો આ તો બધું આપણે ખબર હતી, દેખાતું હતું. તો સમજો ડાયરેક્ટલી એટલે એવા મીન્સ કે જે આપને ખબર હતી અને ભારત દેશના લોકો જોઈ શકતા હતા. શું કે સારા લૂંટફાટ કરે છે અને ભારતની સંપત્તિ લૂંટીને વ્યા જાય છે, રાજાની તિજોરીઓ લૂંટીને વ્યા જાય છે, આપણા ઉપર જમીન મહેસૂલ નાખે છે અને આપણા ઉપર કરવેરા નાખી અને આપણે લૂંટીને વ્યા જાય છે. બીજું ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવી અનેક કંપનીઓ હતી, એ અનેક કંપનીઓ અંગ્રેજોની કંપનીઓ હતી, એ કંપનીઓ નફો કરે અને પૈસા ક્યાં જવા દેતી હતી તો કે બ્રિટનમાં જતા હતા. આ ડાયરેક્ટલી હતું કે જેને લોકો જોઈ શકતા હતા કે આ રીતે પૈસાનો જે પ્રવાહ છે ને, ડ્રેન થાય છે પૈસાનો, એક પ્રવાહ વહે છે, સીધો પ્રવાહ બ્રિટનમાં જતો હતો અને એ બધા પૈસા બ્રિટનમાં જઈને ઠલવાતા હતા. આ ડાયરેક્ટલી વાત થઈ. આવી જ વાત દાદાભાઈ નવરોજી એવી વાત કરેલી હતી કે ભાઈ ઇનડાયરેક્ટલી પણ પૈસા જાય છે ભારત દેશના લોકોનું અને સમગ્ર વિશ્વનું. મિત્રો સમગ્ર વિશ્વનું ધ્યાન એ તરફ દોર્યું કે ભાઈ ડાયરેક્ટલી તો પૈસા જાય જ છે પણ ઇનડાયરેક્ટલી પણ પૈસા જાય છે, એને તમારે કન્સિડર કરવા પડશે. અને કઈ રીતે ઇનડાયરેક્ટલી પૈસા કઈ રીતે જાય છે એના માટે થઈ અને દાદાભાઈ નવરોજીએ એની થિયરીમાં વાત કરેલી હતી કે ભાઈ ભારત દેશની અંદર જે કોઈ પ્રકારના જેટલા સિવિલ ઓફિસર છે અને જેટલી મિલિટરી ઓફિસર છે, સમજો મિત્રો ભારતની અંદર જે કોઈ મિલિટરી ઓફિસરો હતા, મિલિટરી ઓફિસરો અને જે કોઈ સૈનિકો હતા, એનો પગાર, એનું પેન્શન, એનો પગાર પેન્શન આ બધું જ ક્યાંથી ચૂકવાતું હતું મિત્રો? ભારતમાંથી. સમજજો મિત્રો, આ બ્રિટનની જે કોઈ મિલિટરી ભારતમાં હતી, જે કોઈ એના ઓફિસરો હતા, એ બધાનો પગાર ભારતની તિજોરીમાંથી જતો હતો. એટલે ઇનડાયરેક્ટલી આ તો લોકોને ખબર જ નહોતી કે સાલું આ અંગ્રેજોના સિપાહીઓ ભારતમાં કામ કરે છે, અંગ્રેજો એને પગાર આપે છે. હવે એક તો એ આપણે મારે આપણને અને આપણે મારે હારા પૈસા આપણા ખાય, આપણા પૈસાનું ખાય પીવે મોજ કરે, પગાર લઈ જાય, નિવૃત્ત થયા પછી પેન્શન લઈ જતા અને બધું ક્યાંથી? ભારતના પૈસામાંથી. સમજો મિત્રો, અને એટલું જ નહીં, આ ઓફિસરો છે ને મિત્રો, જે તે વખતે આ તમે કદાચ સિવિલ સર્વિસીસની તૈયારી કરો છો એ લોકોને ખબર હશે, જે તે વખતે આ ઓફિસરોના જે પગાર હતા મિત્રો, એના પગાર આઈસીએસ કક્ષાનો વ્યક્તિ હતો ને મિત્રો, એનો પગાર સમજો અંગ્રેજોના જમાનામાં ક્યારે બિફોર ઇન્ડિપેન્ડન્સ દેશ આઝાદ થયો એની પહેલા અંગ્રેજો જે છે એ આઈસીએસ થયેલા વ્યક્તિઓ, જેને ઇન્ડિયન સિવિલ સર્વિસીસ પહેલા કહેતા હતા, એ આઈસીએસ થયેલા લોકોને, એટલે કે અંગ્રેજો વખતના આઈએસ આઈપીએસ ને મિત્રો જે તે વખતે 1500 રૂપિયા પગાર આપતા મહિને. હવે આપણને એમ લાગે છે બસ
પણ યાર તમે વિચારો, આટલો પગાર તો દેશ આઝાદ થયો ને પછી આપણે આઈએસ ને નથી આપ્યો, કોઈ નહોતો આપ્યો આઝાદી વખતે, એની પહેલા 100 વર્ષ પહેલા સાલા આટલો પગાર આપતા હતા. જે પગાર આપણે 1970 માં આપવાનો શરૂ કર્યો એ 100 વર્ષ પહેલા આપતા હતા. શું કામ? એના બાપુજીના પૈસામાંથી ક્યાં જતું હતું? દેશી ભાષામાં કહો, એની પોતાના પૈસા હતા જ નહીં. આ તિજોરી કોની ખાલી થતી હતી? ભારતની તિજોરીમાંથી પૈસા દેવાના હતા. એટલે મારા દીકરા પૈસા આપતા, વાપરો, મજા કરો, જલસો કરી અને પૈસા એની પાછળ વાપરતા હતા. આ અંગ્રેજો ઇનડાયરેક્ટલી ભારતમાંથી આ ડ્રેન થતું હતું. પૈસા જતા જ હતા, ઇનડાયરેક્ટલી જતા હતા. બીજી વસ્તુ એ ત્યાંના, બીજી વસ્તુ શું હતી મિત્રો, કે ખાસ કરીને મિલિટરી તો અહીંયા હતા. હવે એનું એડમિનિસ્ટ્રેશન જે થતું હતું, સમજો, આનું જે એડમિનિસ્ટ્રેશન જે થતું હતું, એની એડમિનિસ્ટ્રેશનની ઓફિસ ક્યાં હતી? તો કે લંડનની અંદર હતી. હવે એડમિનિસ્ટ્રેશનની ઓફિસ લંડનમાં હોય અને એ એડમિનિસ્ટ્રેશન થાતું કોનું? કે ભાઈ અમે ભારતનું એડમિનિસ્ટ્રેશન કરીએ છીએ. કોનું કરીએ છીએ? ભારતનું એડમિનિસ્ટ્રેશન થતું હોય તો એના પાછળના જે કોઈ પરચુરણ ખર્ચા હતા, પરચુરણ ખર્ચા એટલે કે સ્ટેશન અને તમામ પ્રકારના ખર્ચા મિત્રો ભારતની તિજોરીમાંથી ચૂકવાતા. શું કામ? એક સિસ્ટમ કરી નાખી હતી કે તમે ગમે ત્યાં હોય, તમે ભારત માટે કામ કરો છો તો પૈસા ભારતની તિજોરીમાંથી જ તમને આપવાના. આવી વાત થઈ ગઈ. માની લ્યો હું સિમ્પલ વસ્તુ તમને લોકોને કહું, આ કેવું થયું ખબર છે? મને એમ લાગે કે મારે મારા કોઈ સ્ટાફ મેમ્બર છે, એ લોકોને મારે દિલ્હી કોઈ પુસ્તકો લેવાના કામથી મોકલવા છે. હું જઈ શકું એમ નથી, મારે લેક્ચરની વ્યસ્તતા છે, રેકોર્ડિંગ ચાલે છે અત્યારે બધા, તો હું નથી જઈ શકતો. મારા કોઈ ફેકલ્ટીને મોકલું કે કોઈ સ્ટાફ મેમ્બરને દિલ્હી મોકલું તો એ દિલ્હી ગયા તો રેવા જમવા ખાવા પીવાના ખર્ચા એના ઉપર ન હોય, બાકી મારું કામ કરવા ગયા છે. એટલા માટે થઈ અને ઈ ત્યાં જાય અને એમ કે સર ડાયરી ખરીદી લીધી, ઈ મને પછી બિલ આપે કે સર ડાયરી ખરીદી, પેન ખરીદી, સ્ટેશનરી ખરીદી. તો બટ ઓબ્વિયસ છે, અહીંથી લેતા ભૂલી ગયા હોય તો મારે એને પૈસા દેવા પડે. એના માટે નતા ગયા, મારા માટે ગયા હતા. ઈ મેટ્રોની અંદર ટ્રેનની મુસાફરી કરે, મેટ્રોની ટિકિટ લે તો પૈસા મારે દેવા પડે યાર. સમજાય છે? આવી પરિસ્થિતિ ત્યાં હતી. શું કે અંગ્રેજોના ઓફિસરો ઈ એડમિનિસ્ટ્રેશનનું કામ લંડન કરતા હતા. એ લોકોને જે પગાર અપાય, એ લોકોના ઇવન સ્ટેશનરીના ખર્ચા મિત્રો, એ લોકોના પેપર, પેન, પેન્સિલના ખર્ચા ભારતમાંથી ચૂકવાતા હતા. ભારતની તિજોરીમાંથી એની પેન, પેપર, પેન્સિલના ખર્ચા ભારતવાળાએ આપવાના. કા કે તમારા માટે લેટર લખી છે એટલે પેનના પૈસા તો તમારે આપવાના. અરે આ તો વિચાર કરો, જો આ સમજવાની જરૂર છે મિત્રો. અહીંયા તો એના જેવું થયું, કોના બાપની દિવાળી, આ બધું આપણું જ છે, બધું આપણા બાપુજીની માલિકીનું છે એમ માનીને મારા દીકરા વાપરતા, એમ માનીને. અને આમાંય થાય, સમજો મિત્રો. એક નાનું એવું તમને ઉદાહરણ આપું. ઘણી વખત શું થાય, મેં કીધું મારું ઉદાહરણ, આ તો મને અનુભવ થયા છે એટલા માટે. માની લ્યો કે મેં કોઈ સ્ટાફ મેમ્બરને મોકલા, મેં દિલ્હીની અંદર સ્ટાફ મેમ્બરને મોકલા અને 2-3 ભાઈઓ ગયા હોય એને કીધું હોય કે 2-4 દિવસ રોકાજો એટલે એને કીધું બેટા તમારી રીતે તમારે છે ને સારી એવી કમ્ફર્ટ હોટલ હોય એ હોટલ બુક કરાવી લેવી, હોટલમાં રહેવાનું. હવે થાય શું ખબર છે? અહીંથી મેં કીધું જે ખર્ચો થાય હું તમને આપી દઈશ. એટલે અમુક સ્ટાફ મેમ્બર હોય એ બિચારા વિચાર કરે કે શું કરાય, કે ગુજરાતી સમાજની અંદર રહેવાય. શું કામ? કે 500-600 રૂપિયા પતી જાય એટલે માથાકૂટ નહીં. અને ગુજરાતી સમાજની અંદર, ગુજરાતી ભવનની અંદર, ગુજરાતી સમાજની અંદર જમવાનું સારું મળે, ફાફડા ગાંઠિયા દિલ્હીમાં મળે, સરસ મજાની ચટણી સાથે મળે, મરચા સાથે મળે, એ કે અહીંયા રહેવાય. અમુક સ્ટાફ મેમ્બરોને એવું લાગે કે આપણે ક્યાં પૈસા દેવા છે, સારા માયલી હોટલમાં રહી. ઈ મારા દીકરા એરપોર્ટની બાજુમાં 3000 વાળી હોટલ રાખે. સમજો, એરપોર્ટની બાજુમાં કોઈ 3000 વાળી હોટલ રાખે અને કોઈ બિચારા 600 રૂપિયામાં રાખે. કોઈ બિચારો એવું કહે કે ગુજરાતી સમાજની અંદર 60 રૂપિયાની ગુજરાતી થાળી છે એ આપણે જમી લેશું, હાલે. અમુક પાછા એવા ઉસ્તાદ હોય કે 60 રૂપિયાની થાળી થોડી જમાય, સાહેબે પૈસા આપ્યા છે, ક્યાં જાય? કે કનોટ પેલેસ ની અંદર, જે રાજીવ ચોક કનોટ પેલેસ અને હલ્દીરામની અંદર સરસ મજાનું નાસ્તા પાણી કરીએ, જમણવાર કરીએ. અને મારા દીકરા અહીંયા હલ્દીરામમાં જતા આવે, એ સ્પેશિયલ પેલા સંકલ્પના ઢોસા ખાવા જતા આવે અને એક વ્યક્તિ કે 450 રૂપિયાનું જઈવું. જે વ્યક્તિ 60 રૂપિયામાં પતાવી શકતો તો એ 450 વાપરે. આવું અંગ્રેજો કરતા હતા.
અંગ્રેજો જે કરતા હતા ને આવું કરતા હતા. એને ખબર હતી કે નબળી પેન્સિલ શું કામ વાપરવી, નબળી પેન શું કામ વાપરવી, જનતાના પૈસામાંથી જ છે, એટલે ભારતના પૈસામાંથી છે, એટલે બહુ સરસ મજાના પૈસા વાપરતા હતા. આ તો લોકોને ખબર નહોતી, સામાન્ય જનતાને ખબર જ નહોતી. આ તો થિયરી આવી પછી બધાનું ધ્યાન દોરાણું કે ઓહો આવી બધી વસ્તુ અંગ્રેજો કરે છે. ત્રીજી વસ્તુ મિત્રો ખાસ કરીને ખાસ કરીને બ્રિટિશની જે કંપની આવતી, અને એમાં શું થતું મિત્રો કે ભારતની અંદર જે આ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, આ બધા જાણો છો. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની શું કરે ખબર છે? ભારતમાં એને બિઝનેસ કરવો છે. ભારતમાં બિઝનેસ કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની લોન લે. સમજો, ઈસ્ટ ઇન્ડિયા કંપની શું કરે? ઈ લોન લે. કોની પાસેથી લોન લે? તો કે બ્રિટન પાસેથી લોન લે. કોની પાસેથી? બ્રિટન પાસેથી લોન લે, અને એ લોનનું વ્યાજ એ ભારતની તિજોરીમાંથી ચૂકવાતું હતું. લોનનું વ્યાજ શું કામ? ઈ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૈસાની જરૂર હતી એટલે લોન લીધી હતી. તો ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યાં? અરે ભલા માણસ, ઈ કે ભારતમાં છે, ભારત માટે કામ કરે છે, એટલે એનું વ્યાજ પણ કોણ ભોગવે? ભારતની તિજોરીમાંથી ભોગવો. વિચારજો મિત્રો, આ ડ્રેન થિયરી દાદાભાઈ નવરોજીએ જ્યારે બધાના મગજમાં નાખીને, હા એને અમસ્તા એને ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા નથી કહેવાતો. આ થિયરી આપને લોકોને તો ઘણી વખત એવું હોય છે મિત્રો કે ઇવન સિવિલ સર્વિસીસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પણ ઘણી વખત આ બધી વસ્તુ સાઈડમાં રાખી દે છે. હવે આ તમને ખબર જ નથી કે અંગ્રેજોએ કઈ રીતે દેશને લૂંટ્યો હતો. આ બધી વસ્તુ જાણો તો તમને ખબર પડે. અને જ્યારે તમે સારો આન્સર રાઇટિંગ કરતા હોય તો તમને આ વસ્તુ પણ કામ લાગશે. આગળ વધીએ. એનું વ્યાજ, આ વ્યાજ જે છે એ પણ અંગ્રેજો સીધે સીધું શું કરતા હતા તો કે ભારતની તિજોરીમાંથી ચૂકવતા હતા. એક મુદ્દો એ પણ ધ્યાનમાં રાખવાનો. બીજું સમજો મિત્રો, એક અત્યારના કન્ટેક્સ્ટમાં એક ઉદાહરણ આપું. અત્યારે તમને લોકોને ખબર હોય તો બે કન્ટેક્સ આવે છે. કેન્દ્ર સરકાર લેવલે હું તમને કહું તો આપણે એક પ્રોગ્રામ કરીએ છીએ મેક ઇન ઇન્ડિયા. સમજો શું ચાલે છે? એક કેમ્પેઇન મેક ઇન ઇન્ડિયા ચાલે છે, અને બીજી કેમ્પેઇન આપણે ગુજરાતમાં હાલે છે. ગુજરાત વાઇબ્રન્ટ સમિટ કરીએ છીએ. શું કરીએ છીએ? વાઇબ્રન્ટ સમિટ કરીએ છીએ. અને એ વાઇબ્રન્ટ સમિટમાં શું થાય છે? એમઓયુ થાય છે. શું થાય છે? એમઓયુ. તો તમને શું લાગે છે આ મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ જે છે એ આપણા વર્તમાનના કોઈ વડાપ્રધાનના મગજની દેન છે? ના ભલા માણસ, અંગ્રેજોના જમાનામાં આ જ હાલતું હતું. મેક ઇન ઇન્ડિયા અંગ્રેજોએ લઈ આવ્યા હતા, એટલે ઈ જ ખરેખર લઈ આવ્યા હતા. શું કરે? ઈ મારા દીકરા નવું કરે. મેક ઇન ઇન્ડિયામાં શું કરવાનું? જેમ અત્યારે આપણે ભારતમાં ફ્રાન્સની કંપનીઓ આવે છે, ભારતમાં વિદેશી કંપની આવે, આપણે જોડે રહી અને ફ્રાન્સની જોડે એમઓયુ કરી અને આપણે શસ્ત્ર બનાવીએ છીએ, હથિયાર બનાવીએ છીએ, રેલવે એન્જિન બનાવીએ છીએ, આ બધું કરીએ છીએ. અંગ્રેજોએ આવું જ કરતા. વિદેશની જે કંપનીઓ હતી એ લોકોને ભારતમાં બોલાવે, વિદેશમાંથી કંપનીઓને ક્યાં બોલાવે તો કે ભારતમાં બોલાવે, અને એ કંપનીઓએ ઉત્પાદન ક્યાં કરવાનું? ભારતમાં કરવાનું. વિદેશી કંપનીઓ ઘણી વખત આનાકાની કરે કે ના ના અમારે ભારતમાં નથી આવું. તો આપણે કેમ ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટમાં એમઓયુ થાય છે? કેવા એમઓયુ કે તમે ગુજરાતની અંદર આવો અને ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને લોકોને 5 વર્ષ સુધી ટેક્સ ફ્રી, 5 વર્ષ સુધી વીજળીની સુવિધામાં કન્સેશન, તમને લોકોને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધામાં કન્સેશન. આ બધું કરીએ છીએ ને આપણે. શું કામ? ઇન્વેસ્ટમેન્ટ વિદેશમાંથી અહીંયા આવે એટલે આપણે આ બધું કરતા હતા. બરોબર છે? અંગ્રેજો આવું જ કરતા હતા. પણ અંગ્રેજોએ શું કર્યું ખબર છે? કોઈ આનાકાની કરે અને એમ કહે કે ના ના અમારે આવવું નથી મજા આવતી, ભારતમાં નથી આવવું, આમ ભારતમાં આવક નહીં થાય. તો અંગ્રેજો એને એમ કહેતા હતા કે તમને લોકોને ફિક્સ ડિવિડન્ડ આપશું. શું આપશું? ફિક્સ ડિવિડન્ડ. તમે ભારત દેશની અંદર પૈસા રોકો, જેટલા રૂપિયા રોકો તમને કમાણી ન થાય તો 5% કે 10% તો અમે આપી દેશું અમારા તરફથી. હવે એને ક્યાં પોતાના ખિસ્સામાંથી દેવાતા? ઈ અંગ્રેજો મારા દીકરા આ બધા પૈસા શેમાંથી આપતા હતા? ભારતની તિજોરીમાંથી આપતા હતા. વિદેશી કંપની આવે, ભારતમાં કંપની નખાય અને એને નફો થાય તો બધું કંપની લઈ જ જતી હતી, અને પાછા અંગ્રેજો એના ઉપર ટેક્સ જે છે અંગ્રેજો રાખતા, અને નફો કંપની લઈ જાય ભારતના હાથમાં. જય સિયારામ. અને આને બધાને નિભાવવાના ખર્ચા પાછા ભારત ઉપર. સમજો,
આ બધાને નિભાવવાના ખર્ચા પાછા ભારત ઉપર હતા. આ પરિસ્થિતિ હતી અને આ પરિસ્થિતિ થઈ અને વધારામાં થોડું મિત્રો કે એ લોકો અંગ્રેજો જે છે ને એ નફો પોતાનો જે થાય ઈસ્ટ ઇન્ડિયા કંપની કે એલેક્ઝાન્ડર ગ્રુપના ઘણા બધા ગ્રુપ હતા. આપ જાણો છો આ ઈસ્ટ ઇન્ડિયા કંપની એલેક્ઝાન્ડર ગ્રુપ એનો નફો થાય ને એ નફો ક્યાં લઈ જાય તો કે બ્રિટનમાં લઈ જાય. સમજો, નફો બ્રિટનમાં લઈ જાય અને એ બ્રિટનમાંથી વળી પાછા ઈ જ નફાના રૂપિયા ભારતમાં રોકાણ કરે. શું કરે? એ જ રૂપિયાનું ક્યાં રોકાણ કરે? ભારતમાં રોકે. તો કે પૈસા અમે રોક્યા છે કે લે પૈસા તમારા પણ નફો ભારતનો એ બ્રિટન જાય, અહીંયાથી પાછું રોકાણ થાય, એમાંથી પાછો નફો થાય, પાછો બ્રિટન જાય. એવા ટ્રેપમાં ફસાવી દીધા હતા ભારત દેશને. આ ઇકોનોમિક ટ્રેપમાં એવા ફસાવી દીધા હતા કોઈને ખબર જ નહોતી. આપણે લોકોને સામાન્ય જનતાને મિત્રો ખબર જ નહોતી કે ડ્રેન જે પૈસાનું થાય છે ભારતમાંથી ધીમે ધીમે નાણાંનો પ્રવાહ જે છે એ વિદેશની અંદર આ રીતે જતો જાય છે. આ થિયરી દાદાભાઈ નવરોજી આપેલી હતી મિત્રો. અને એ વખતે તમને કહું જસ્ટિસ એમજી રનાડે, જસ્ટિસ એમજી રનાડે જે હતા એને છે ને થોડુંક આના કરતા અલગ વાત કરી. આના બધા હિમાયતી જ હતા પણ જસ્ટિસ એમજી રનાડે એવું કીધેલું હતું કે ભાઈ વિદેશમાંથી જે રોકાણ આવે ને, સમજો આ મુદ્દો આવ્યો એટલે કહું, વિદેશમાંથી કોઈ રોકાણ આવે તો એ ભારત માટે તો સારું જ છે. અત્યારે આપણે જે ફિલોસોફીમાં માનીએ છીએ ને કે વિદેશમાંથી એફડીઆઈ આવે, વિદેશમાંથી એફપીઆઈ આવે, એ કે આ સારું જ છે. સારું છે, કાંઈ વાંધો નહીં, થોડી ઘણી રોજગારી આપે છે પણ નફો તો લઈ જાય છે. તમે આને સુવિધા આપો છો, એટલી સુવિધા ભારતીય ઉદ્યોગોને આપો તો એ પણ ઘણા બધા કામ કરી શકશે. પણ એ વખતે તો ઘણા બધા પ્રશ્નો હતા અને એટલા માટે મિત્રો આ ડ્રેન થિયરી આપવાની જરૂર પડી. તો ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી તમારા મગજની અંદર સીધો પ્રશ્ન આવે મિત્રો, શું કે ડ્રેન થિયરી અંતર્ગત દાદાભાઈ નવરોજીએ કેવી વાતો કરેલી હતી અને આ ડ્રેન થિયરી આવ્યા પછી મિત્રો ઇકોનોમિક અને પોલિટિકલ ઘણી બધી અસરો ભારતની અંદર જોવા મળેલી હતી. ઇકોનોમિક અસર એ જોવા મળેલી હતી કે આપણે વિચારતા હતા કે ભાઈ ઇન્ડસ્ટ્રી નાખીએ જે નફો કરીએ છે પણ નફો તો બધાય ઈ લોકો લઈ જતા હતા. અને મિત્રો એને જેને કહી શકાય કે ડી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઇન ઇન્ડિયા. આ ડી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઇન ઇન્ડિયા, ભારતમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ન થયું, બ્રિટનમાં થયું. શું કામ? ઔદ્યોગિક ક્રાંતિ અહીંયા ન થઈ શકી એની પાછળનું કારણ હતું કે જે કોઈ કંપનીઓ હતી અંગ્રેજોના અંતર્ગત હતી એમાંથી જે કમાણી થતી હતી એ બધું તો કોણ ખાઈ જતા હતા? અંગ્રેજો જ ખાઈ જતા હતા. અને એટલા માટે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અહીંયા ના થઈ શક્યું. એ વસ્તુ અલગ છે કે પછી શેર કે ઉપર સવા શેર તો હોય જ. 1907 ની અંદર ટિસ્કોની સ્થાપના જમશેદજી ટાટા કરી નાખે. હોટલમાંથી બહાર કાઢી મૂકે, હોટલમાં આવવાની પરમિશન ન આપે ટાટાને, અને જે ટાટા જમશેદજી ટાટા હોટલ બનાવી નાખે, તાજ હોટલ બનાવી નાખે. મિત્રો આ તો હતું અંગ્રેજો જ્યારે રેલવેના પાટા નાખતા હતા ત્યારે 1932 ના વર્ષની અંદર ઇન્ડિયનની ટાટા એરલાઇન્સ ઊભી કરી નાખે. ભારતમાં હતા ટાટા, બિરલા, એવા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હતા કે જે લોકો પોતાના દમ ઉપર અંગ્રેજોને હફાવતા હતા મિત્રો. પરંતુ કેટલા આંગળીના વેઢે ગણી શકાય એટલા ઉદ્યોગપતિઓ હતા, અંગ્રેજોને હફવા માટે સક્ષમ નહોતા. પણ ઇકોનોમિકલી ભારતની અંદર આ બધી પરિસ્થિતિને પરિણામે જેને કહેવાય મિત્રો કે ડી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ભારતમાં, આનું કારણ શું છે? કારણ આ છે. તમને મેઇન્સ ની અંદર પ્રશ્ન પૂછાય ને તો આવા કન્સેપ્ટ લખો તો માર્ક્સ મળે. અને યુપીએસસી ની અંદર જે સેન્ટેન્સ વાળા પ્રશ્ન હતા, સમજો મિત્રો, આ સેન્ટેન્સ વાળા પ્રશ્નની અંદર કહું એક શબ્દ 2011 માં યુપીએસસી પૂછ્યો તો, હોમ ચાર્જીસ. શું હતો? હોમ ચાર્જીસ માં તમે શું ગણો છો? તો મિત્રો હોમ ચાર્જીસ એટલે બીજું કઈ નહીં, મિલિટરીનો પગાર, પેન્શન બધું ક્યાંથી અપાતું હતું? ભારતમાંથી. ત્યાંના સ્ટેશનરીના ખર્ચા ક્યાંથી અપાતા હતા? ભારતમાં. ઈ લોકોને રહેવા જમવા ખાવા પીવાનો ખર્ચો કોણ ભોગવતું? ભારત ભોગવતું હતું. આ હોમ ચાર્જીસ હતા. યુપીએસસી એ પ્રશ્ન પૂછ્યો તો કે આ હોમ ચાર્જીસ ની અંદર કયો શબ્દ આવે?
તો તમને ત્યારે ખબર હોવી જોઈએ કે આ બધું એમાં આવે. તો સમજો, નહીતર થાય છે શું મિત્રો, આ તમે સેમ ચાર્જ ન હોય તો તમને હોમ ચાર્જીસ એટલે ખાલી એટલું આવે કે એ લોકોને રહેવા જમવાની વ્યવસ્થા, એ નહીં, એના પગાર પેન્શન પણ હોમ ચાર્જીસમાં આવે. ત્યાંની જે સ્ટેશનરી આપણી વાપરતા એ પણ શેમાં આવે? હોમ ચાર્જીસમાં આવશે. ઠીક છે. તો 2011 નો આ પ્રશ્ન હતો અને 2012 ની અંદર પ્રશ્ન હતો એમાં દાદાભાઈ નવરોજીનું પ્રદાન. દાદાભાઈ નવરોજીનું પ્રદાન ભારતમાં કયા કયા ટોપિક, આ જે ટોપિક લખ્યા છે ને આ જ ટોપિકને સેન્ટેન્સ સ્વરૂપે એને આપેલા હતા. તો આ પણ તમારા મગજમાં હોવું જોઈએ. 2015 ની અંદર 2015 માં એક અલગ પ્રશ્ન હતો, હિસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી પૂછેલો હતો કે ઇકોનોમિકના ક્રિટિક્સ કોણ હતા. એની અંદર દાદાભાઈ નવરોજી હતા. પછી મેં વાત કરી કે સુબ્રમણ્યમ અય્યર જે છે એ પણ સારા એવા ક્રિટિક્સ હતા. ત્યાર પછી આરસી દત્ત જે છે આઈસીએસ એ પણ ક્રિટિક્સ હતા. તો કોણ હતા? તો આમાં થોડા ઘણા 5-7 નામ છે, એનું લિસ્ટ તમને લોકોને મોકલી દે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર, પણ આ યાદ રાખજો. ઠીક છે. આ વાત હતી મિત્રો ઇકોનોમીની ડ્રેન થિયરી. અને ડ્રેન થિયરીના જનક ધ ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા, એને આપણે ઓળખીએ છીએ કોના તરીકે? દાદાભાઈ નવરોજી તરીકે. એને આ વસ્તુ કરી, પણ ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂ થી આની અસર શું હતી, અને બીજું આ થિયરીની પોલિટિકલ અસર શું થઈ એ પણ તમને લોકોને કહી દઉં મિત્રો કે ડ્રેન થિયરીને લીધે આની પોલિટિકલ અસર એવી થઈ મિત્રો કે ડ્રેન થિયરીને પરિણામે પોલિટિક્સની અંદર ઇંગ્લેન્ડ અને ઇન્ડિયા આ બંનેના પોલિટિકલ લોકો હતા. એ લોકોને ખબર પડી કે અંગ્રેજો આ રીતે બધું લઈ જાય છે, અને એના પરિણામે મિત્રો એ બધા નેતાઓ વચ્ચે કોન્ફ્લિક્ટ ઉભા થયા. વિશ્વની અંદર આ બ્રિટિશરો હતી એની છબી ખરડાણી, અંગ્રેજો જે છે એ સાલા આવું જ કરે છે. અંગ્રેજોની છબી ખરડાડી, પોલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ થી જે લોકો અંગ્રેજોનો પક્ષ લેતા હતા, ભારતના લોકોને ખબર પડી એટલે એ લોકો અંગ્રેજોનો પક્ષ લેતા હતા. આવા પોલિટિશિયનોને સાઈડમાં કરતા ગયા, એની વિરુદ્ધમાં આવતા ગયા. અને મિત્રો ખાસ કરીને લોકો વિશે લોકોને જાગૃતિ આવી ગઈ. અને પછી તો શું થયું, જે તે નેતાઓ એ પોતાનો પ્રચાર કરવા જાય કે સભા સંબોધન કરે, એટલે નેતા સભાનું સંબોધન કરતા ત્યારે આ ડ્રેન થિયરીના મુદ્દા લેતા કે જોવો અંગ્રેજોને કાઢવા જોઈએ, સ્વરાજ જોઈએ છે, અંગ્રેજોને કાઢો. શું કામ? અંગ્રેજો જો ઇનડાયરેક્ટલી આ તમને ખબર જ નથી, જમીન મહેસૂલ ઉઘરાવે છે એ તમને ખબર છે, નફો લઈ જાય છે ખબર છે, પણ આ પગાર પેન્શન સ્ટેશનરી આ તો તમને ખબર જ નથી. અંગ્રેજો લઈ જાય છે, જવા દ્યો અંગ્રેજોને. આ વાત નેતાઓ કરવા માંડ્યા. શું કામ? આ ડ્રેન થિયરીના પરિણામે મિત્રો. તો આ વસ્તુ તમારા મગજમાં એક્ઝેક્ટલી ક્લિયર કટ તરીકે તમારા મગજની અંદર મિત્રો બેસી જવી જોઈએ. ડ્રેન થિયરી બાય દાદાભાઈ નવરોજી. ઠીક છે મિત્રો? ઓકે, તો આ વસ્તુ હતી આજની આ ઇકોનોમીની થિયરીની વાત. હવે આજે ઇકોનોમીની આવી જ એક બીજી થિયરી તો તમને નહીં કહું, એને હું કન્સેપ્ટ કહીશ. કન્સેપ્ટ કરતા પણ તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એને કન્સેપ્ટ કરતા ઓળખશો સાહેબ કે ટર્મિનોલોજી જે કયો તે. આજે મારે થોડી ઘણી વાત કરવી છે મિત્રો, એક જીડીપી ની વાત કરવી છે. હવે ઘણા શબ્દ લોકોના મગજમાં આવ્યું ઈ કે સાહેબ પૂર જીડીપી તો અમને આવડે જ છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અમને આવડે છે, કાઈ વાંધો નહીં. જીડીપી ની અંદર મિત્રો ઘણા બધા મુદ્દાની વાત કરવી છે. અને કયા મુદ્દા? તો કે થોડી ઘણી વસ્તુ સમજો મિત્રો. જીડીપી ની અંદર મારે જે વાત કરવી છે ને, જીડીપી એટ ફેક્ટર કોસ્ટ. સમજો, જીડીપી એટ ફેક્ટર કોસ્ટ ની થોડી ઘણી વાતો કરશું. જીડીપી એટ બેઝિક પ્રાઇસ ની વાતો કરવી છે. આ એટલા માટે લખી નાખું કે તમને ખબર પડે, નહીતર અમુક લોકો વળી પાછો વિડિયો એ કેવો પૂરું થઈ ગયું કે જીડીપી તો આવડે છે. ના ના ના, તમે જે વિચારો છો ને હું જે આમાં ઘણું કરાવવાનો છું. ઓકે, ફેક્ટર કોસ્ટ ની વાત કરવી છે, જીડીપી બેઝિક કોસ્ટ ની વાત કરવી છે, મારે જીડીપી માર્કેટ પ્રાઇસ ની વાત કરવી છે. જીડીપી એટ માર્કેટ પ્રાઇસ ની વાત કરવી છે. ત્યાર પછી અહીંયા આપણે વાત કરશું મિત્રો નોમિનલ જીડીપી ની. શેની વાત કરવી છે? નોમિનલ જીડીપી શું છે આપણે એની પણ વાત કરશું. થોડી ઘણી વાત કરશું આપણે રિયલ જીડીપી ની. શેની વાત કરશું આપણે કે સાહેબ રિયલ જીડીપી શું છે? તો આ રિયલ જીડીપી ની પણ વાત કરવી છે. આપણે જીડીપી વાત કરશું જીડીપી એટ જેને કહેવાય એક્સચેન્જ રેટ. સમજો, જીડીપી ની વાત કરશું જીડીપી એટ એક્સચેન્જ રેટ. એક્સચેન્જ રેટ ઉપર જીડીપી કેટલી છે, અને એક છેલ્લે આપણે વાત કરશું જીડીપી એટ પીપીપી. યસ,
આ જીડીપી સાથે સંકળાયેલા આ બધા જ કન્સેપ્ટ આજે આપણે સમજવા છે. ટર્મિનોલોજી છે, ઇકોનોમિક્સની ટર્મિનોલોજીની અંદર જ્યાં સુધી આ ટર્મિનોલોજી નથી સમજાતી ને ત્યાં લગી તમારે બધું ગોખવું પડે છે. yes મિત્રો, રટ્ટો મારવો પડે છે. એકદમ સરળ શબ્દોમાં મારે તમને આ કન્સેપ્ટ સમજાવવો છે તો મંડો તૈયારી લખવાની તૈયારી કરો અને બધી વસ્તુઓ ધીમે ધીમે નોંધ કરતા જાજો. આ વસ્તુને સમજીએ. ખરેખર આ જીડીપી છે શું? પહેલી વસ્તુ તો એ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ મિત્રો કે જીડીપી જે છે એને 1 મિનિટની અંદર માત્ર તમને કહી નાખું કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે. બરાબર છે. હવે આ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એમાં આપણે અસંખ્ય વખત વાતો કરતા હોઈએ છીએ કે જીડીપી માં આવે શું તો કે સાહેબ દેશની સરહદની અંદર. આ એક જ શબ્દ આપણે આના હદુ યાદ રાખીએ છીએ, દેશની સરહદમાં. દેશની સરહદની અંદર જે કોઈ ચીજ વસ્તુ સેવાનું ઉત્પાદન થયું હોય આ બધાનો સમાવેશ શેમાં થાય તો કે સાહેબ જીડીપી માં થાય. અને એ પણ તમને લોકોને ખબર છે કે દેશની સરહદ અગત્યની છે. એમાં પછી ભારતીયો પણ આવી જાય, ભારતીય દ્વારા અને પ્લસ કોના દ્વારા તો કે વિદેશી દ્વારા. આ બધું જ શેની અંદર આવી જશે મિત્રો? જીડીપી માં આવી જશે. બરાબર છે. આ કે જીડીપી જે છે એ નેશનાલિટી ધ્યાનમાં નથી લેતી. ભારત દેશમાં અમેરિકાના કોઈ વ્યક્તિ આવે, મેં અગાઉ ઉદાહરણ આપેલું હતું, માની લ્યો કે બરાક ઓબામા ભારત દેશની અંદર આવે અને રાજકોટમાં કારખાનું નાખે. આપણે નામ રાખ્યા હતા, શું રાખ્યા હતા? ઓબામા સબમર્સિબલ પંપ. બરાક ઓબામા ભારતમાં આવી અને ઓબામા સબમર્સિબલ પંપનું કારખાનું નાખે અને ઉત્પાદન કરે તો આ પણ શેમાં આવે? જીડીપી માં આવશે. કારણ કે જીડીપી જે છે એ દેશની સરહદની અંદર ઉત્પાદન થયું એને કન્સિડર કરે છે, દેશની બહારનું નહીં. અને દેશની અંદર ભારત વાળા કરે તોય ભલે અને વિદેશી વ્યક્તિ કરે તોય ભલે, ઉત્પાદન ભારતમાં થયું તો શેમાં આવે? જીડીપી માં આવે. બરાબર. અને જીડીપી જે છે ને મિત્રો એ આખા વર્લ્ડની અંદર તમે જોતા હશો, વર્લ્ડ બેંક ડેટા બહાર પાડે, આઈએમએફ ડેટા બહાર પાડે તો બધા લોકો આંકડા જે બહાર પડે છે ને જીડીપી ના આધારે બહાર પડે. આમ તો તમને લોકોને ખબર છે જીડીપી પછી એક બીજો કન્સેપ્ટ પણ છે જેને આપણે જીએનપી કહીએ છીએ, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ કહે છે. અને નેશનલ પ્રોડક્ટ ની અંદર શું ધ્યાનમાં રાખવામાં આવે છે? દેશનો વ્યક્તિ કન્સિડર થાય છે. અહીંયા જેમ સરહદ કન્સિડર થાય છે ને, અહીંયા દેશના વ્યક્તિ દ્વારા હવે ભારતમાં ઉત્પાદન કરે, ભારતમાં વેચાણ કરે, ભારતમાં કમાણી કરે કે વિદેશમાં કરે, આમાં સરહદ અગત્યની નથી. શેમાં? જીએનપી માં સરહદ અગત્યની નથી, વ્યક્તિ અગત્યનો છે. એટલે ભારતનો વ્યક્તિ વિદેશમાં કમાણી કરતો હોય તો જીએનપી માં આવે, ઈ પાછું જીડીપી માં આવે નહીં. જીડીપી માં વિદેશનો વ્યક્તિ ભારતમાં કમાણી કરે તો ઈ જીડીપી માં આવે, જીએનપી માં બરાક ઓબામાના સબમર્સિબલ પંપનો નફો ઈ જીએનપી માં નો આવે. બરાબર છે. અને ત્યાર પછી તમે કન્સેપ્ટ સમજો છો મિત્રો કયો? એનએનપી. તો જીએનપી માંથી આપણે ડેપ્રિસિએશન એટલે કે શું કહીએ છીએ? ઘસારો, ઈ બાદ કરીએ છીએ. ક્યાં આવે છે? હવે મેઈન વસ્તુ એ છે કે આ બધા કન્સેપ્ટ માંથી વર્લ્ડ આખાની અંદર મોસ્ટ પાવરફુલ પેરામીટર જે છે ને એ જીડીપી છે. જીએનપી અને એનએનપી ની ગણતરી બહુ કરાય છે, આ થિયરી આપે છે. અને મિત્રો તમને લોકોને ખબર હશે કે આ બધી વસ્તુઓ આ થિયરી હતી ને મિત્રો, જીડીપી ની ગણતરી, જીએનપી ની ગણતરી, રાષ્ટ્રીય આવકની ગણતરી. રાષ્ટ્રીય આવકની ગણતરીની વાત થતી હોય મિત્રો તો તમારે યાદ રાખવા જ પડે અમેરિકન અર્થશાસ્ત્રી આ તબક્કે એને આપણે યાદ કરી લે મિત્રો, એ હતા સાયમન કુઝનેટ્સ. સાયમન કુઝનેટ્સ નામનો વ્યક્તિ હતો. સાયમન કુઝનેટ્સે આ થિયરી આપેલી હતી. શેના માટેની? ખાસ યાદ રાખજો, સાયમન કુઝનેટ્સે આ જે થિયરી આપી હતી રાષ્ટ્રીય આવકની ગણતરીના કન્સેપ્ટ આપ્યા હતા. અલગ અલગ કન્સેપ્ટ આપ્યા અને એ કન્સેપ્ટ ને આધારે મિત્રો આપ જાણતા હશો સાયમન કુઝનેટ ને 1971 ની અંદર અર્થશાસ્ત્રનો નોબેલ પારિતોષિક મળ્યો હતો. યસ મિત્રો, અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકની શરૂઆત જ 1968 થી થઈ હતી અને આને 1971 ની અંદર મિત્રો સાયમન કુઝનેટ્સને રાષ્ટ્રીય આવકની ગણતરીના સિદ્ધાંતો એની થિયરી આપીને એમાં એને નોબેલ પારિતોષિક મળ્યો હતો. આને ક્યાંક યાદ રાખી લેજો, તમારા નોલેજ માટે છે. ઠીક છે? ઓકે, મૂળ મુદ્દા ઉપર આપણે આવીએ કે જીડીપી. આમાં સાહેબ આપણે જીડીપી ની ગણતરી કરીએ છીએ, દેશની સરહદમાં જે ઉત્પાદન થાય એની વાત. હવે તમે એ સમજાવો સાહેબ કે ફેક્ટર કોસ્ટ એટલે શું?
મિત્રો समझो, एक एक પછી એક એક ને લેતા જાય. જીડીપી એટ ફેક્ટર કોસ્ટ. ફેક્ટર કોસ્ટ કોને કહેવાય મિત્રો? તો પેલા તો ફેક્ટર એટલે શું એ ખબર હોવી જોઈએ. ફેક્ટર એટલે શું મિત્રો? તો અહીંયા ફેક્ટર એટલે એટલી વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ કામ કરવા માટે, કોઈ પણ ઔદ્યોગિક પ્રવૃત્તિ કરવા માટે તમારે 4 અગત્યના ફેક્ટરની જરૂર પડે. તમે બધા જ ભણી ગયા છો મિત્રો. એ પછી સાયન્સ વાળા, કોમર્સ વાળા, આર્ટ્સ વાળા બધાય ભણી ગયા છો. કયા કયા? તો કે લેન્ડ, ત્યાર પછી લેબર, ત્યાર પછી કેપિટલ અને ત્યાર પછી એન્ટરપ્રિન્યોરશિપ. આ બધા જાણો છો. શું કહીએ છીએ આપણે આને? લેન્ડ એટલે આ જમીન જે છે, જમીન, પછી મજૂરી લેબર, ત્યાર પછી કેપિટલ મૂડી અને ત્યાર પછી એન્ટરપ્રિન્યોર એટલે ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ આને? એન્ટરપ્રિન્યોર રાખો ને આરો આને ગુજરાતીમાં ને ઔદ્યોગિક સાહસિકતા કે જે હોય તે. ચાલો હવે એ રાખીએ, ઉદ્યોગ સાહસિકતા કે જે એન્ટરપ્રિન્યોર આપણે રાખો ને, તો કાંઈ વાંધો નહીં. મગજમાં ગુજરાતી વર્ડ નથી રિકોલ કરી શકતો હું. એન્ટરપ્રિન્યોર જે છે એ એન્ટરપ્રિન્યોર જે છે, હવે આ લોકો આ 4 વસ્તુમાં જે ખર્ચો થાય, સમજો. ફેક્ટર કોસ્ટ જીડીપી એટલે શું? તો કે આ 4 વસ્તુ પાછળ જે ખર્ચો થાય ને એને તમારે ફેક્ટર કોસ્ટમાં લેવાય. હવે આ 4 વસ્તુમાં ખર્ચો થાય એટલે માની લ્યો કે મારે કોઈ કોચિંગ ક્લાસ ચાલુ કરવો છે, મારે કોઈ કારખાનું ચાલુ કરવું છે. કોચિંગ ક્લાસ ચાલુ કરવું હોય, કારખાનું ચાલુ કરવું હોય કે ખેતી કરવી હોય, એને મારે જમીન તો જોશે ને પહેલા. એના માટે મારે શું જોશે? જમીન જોશે. કારખાનું કે હવામાં તો ચાલુ થતું નથી. મારે તમને ભણાવવા હોય, કોચિંગ ક્લાસ ચાલુ કરવા છે તો જમીન જોશે. એ જમીન કાં તો મારી માલિકીની પણ હોઈ શકે અને કાં તો ભાડે પણ હોઈ શકે ને મિત્રો. કાં તો જમીન માલિકીની હોય ને કાં તો ભાડે હોય. માલિકીની હોય તો એની પાછળ થતો ખર્ચ, ભાડે હોય તો એને પાછળ થતો ખર્ચ, ભાડું જે છે રેન્ટ ઉપર હોય તો આ ખર્ચ ધ્યાનમાં લેવો પડે. શેનો? જમીન પાછળનો ખર્ચ ધ્યાનમાં લેવો પડે. બીજી વસ્તુ, મારે કોઈ પણ કારખાનું નાખવું છે, ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું છે, બિઝનેસ કરવો છે, ટૂંકમાં કોઈ પણ બિઝનેસ કરું કે ચીજ વસ્તુનું ઉત્પાદન કરું તો મારે કર્મચારી રાખવા પડશે ને, મારે કારીગર રાખવા પડે. માની લ્યો કે હું એકલો લેક્ચર લઉં છું તો મારે કોઈને પૈસા દેવાના નથી થતા, પણ મારો પગાર ગણવો તો પડે ને. મારે પગાર મારો ગણવો પડે. એવી રીતે મારા બીજા ફેકલ્ટીઓ એનો પગાર ગણવો પડે. તમે અત્યારે લાઈવ લેક્ચર જોઈ રહ્યા છો, ફેસબુક વાળા લાઈવ જોવો છો, તો લાઈવ તમારા સુધી પહોંચાડવા માટે હવે હું તો અહીંયા છું. તમારી કોમેન્ટ્સના જવાબ આપવા માટે, તમને લોકોને લિંક મોકલવા માટે એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ કામ કરે છે. તમને દેખાવ છું એકલો, પણ આની પાછળ આખી ટીમ કામ કરે છે. અત્યારે જે લાઈવ સેશન તમારા સુધી પહોંચાડે છે, તો આ જે ટીમ જે છે એ મારો સ્ટાફ છે, એ મારા એમ્પ્લોયી છે, તો મારે એને પગાર આપવો પડે. તો આ એમ્પ્લોયી, સ્ટાફ, કર્મચારીને મજૂરી આપવી પડે. એટલે એક ખર્ચો મારે રેન્ટ નો થાય, બીજો ખર્ચ મજૂરી નો થાય, ત્રીજું હું જે મૂડી લેવો હોય, જે મેં પૈસા રોકેલા હોય એ મારા ખિસ્સામાંથી તો હોય નહીં. અને હવે તો આમ તો લોકડાઉન છે. લોકડાઉનની અંદર કઈ પણ પ્રકારનો ખર્ચો કરવો હોય તમારે કેપિટલ રોકવી પડશે. ઘણા ખરા વિદ્યાર્થીઓ ઘણા સમયથી કહે છે સાહેબ કે આ સાદું દેશી તમંચો બોર્ડ લઈને તમે ભણાવો છો, આના કરતા ઓલું ઇલેક્ટ્રિક પેનલ બોર્ડ લ્યો ને. અરે ભલા માણસ, ઇલેક્ટ્રિક પેનલ બોર્ડ લેવા જાય તો 2-2.5-3 લાખનો ખર્ચો થાય. હવે 2-2.5-3 લાખનો માની લ્યો કે મને એવી દાખલા તરીકે કહું છું, લેવાનો નથી, આ તમને ખબર જ છે કે આ તમારો સાહેબ છે બિચારો ગરીબ શિક્ષક છે, બરાબર છે, બિચારા શિક્ષકો આપણે કેમ એમાં આવે છે, એટલે બહુ ટેન્શન ન લેતા. માની લ્યો કે મારે ઇલેક્ટ્રિક પેનલ બોર્ડ લેવું છે. આપણે સ્ટુડિયો વસાવેલો 2 વર્ષથી, એ સ્ટુડિયોની અંદર ડેવલપમેન્ટ કરવું છે અને એક હાઈફાઈ સ્ટુડિયો બનાવવો છે, તો મારે પૈસાની જરૂર પડશે અને મૂડી મારી પાસે ન હોય તો મારે એના ઉપર બીજેથી લઈ આવું તો શું ચૂકવવું પડે ભઈલા? શું ચૂકવવું પડે? વ્યાજ ચૂકવવું પડે છે. મારે ઇન્ટરેસ્ટ ચૂકવવું પડશે. બેંકમાંથી લોન લઉં કે કોઈ ફાઇનાન્સ વાળા પાસેથી લોન લઉં તો મારે એના ઉપર વ્યાજ ચૂકવવું પડે. અને ખાસ કરીને એન્ટરપ્રિન્યોર છે, આ મગજમાં શબ્દ આવી ગયો નિયોજક. યસ, તમે ગુજરાતીમાં શું કહો છો? એને નિયોજક કહો છો. હા, આ નિયોજક એન્ટરપ્રિન્યોર જે છે એને પોતાનો નફો અગત્યનો છે. શું અગત્યનો છે? નફો. તો યાદ રાખજો મિત્રો કે જ્યારે કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન થાય અને એ ઉત્પાદન કરવા પાછળ જમીન, લેન્ડ, લેબર, કેપિટલ, એન્ટરપ્રિન્યોરશિપ ને જે કોઈ રકમ ચૂકવવામાં આવે,
જે કોઈ રકમ ચૂકવવામાં આવે એ બધી જ રકમનો સરવાળો કરો અને જે કિંમત આવે ને ભાઈ એ કિંમતને ફેક્ટર કોસ્ટ કહેવાય છે. શું કહેવાય છે? ફેક્ટર કોસ્ટ કહેવામાં આવે છે. યાદ રાખજો, જીડીપી નું કેલ્ક્યુલેશન થાય ત્યારે ઘણા લોકો ફેક્ટર કોસ્ટના આધારે જીડીપી ની કેલ્ક્યુલેશન થતી હતી. ભારત દેશમાં પણ મિત્રો, ભારત દેશમાં આપણે એ ચોખવટ કરી દો, વર્ષ 2015 સુધી 2015 સુધી ભારતની જીડીપી આપણે જે ગણતા હતા ને મિત્રો, એ જીડીપી આપણે ફેક્ટર કોસ્ટના આધારે ગણતા હતા 15 સુધી. 5 વર્ષથી પદ્ધતિ ચેન્જ કરી છે તો વળી પાછો પ્રશ્ન થાય કે સાહેબ તો આ તો જૂનું થઈ ગયું ફેક્ટર કોસ્ટ વાળું, આપણે નવું કઈ રીતે ગણી છીએ તો અમને કયો. એની પણ વાત કરું મિત્રો. ફેક્ટર કોસ્ટને આધારે જીડીપી મળે, પરંતુ એમાં એટલે ખરેખર તો આ સાચી જીડીપી છે, સાચી જીડીપી આ જ છે ફેક્ટર કોસ્ટ વાળી. કારણ કે આની અંદર આ 4 વસ્તુ આવે, બીજું કઈ આવતું નથી. હવે બીજો કન્સેપ્ટ તમને લોકોને મગજમાં બેસી ગયો છે. ફેક્ટર એટલે ઉત્પાદનના સાધનો, અને ઉત્પાદનના 4 સાધનો મગજમાં રાખવાના છે. લેન્ડ, લેબર, કેપિટલ અને એન્ટરપ્રિન્યોરશિપ. આ ચારેયને એન્ટરપ્રિન્યોરશિપનો નફો આવી જાય, નફો પણ આની અંદર આવી જાય. એના માટે જે કોઈ કિંમત આવે, નફો એડ કર્યા પછીની કિંમત, એને શું કહેવાય? ફેક્ટર કોસ્ટ. ફેક્ટર એટલે 4 ફેક્ટર પાછળ થતો ખર્ચો. ઠીક છે? આ ફેક્ટર કોસ્ટ ઉપર તમને જીડીપી મળી ગઈ. એવી જ રીતે આપણે એવું કીધું, અહીંથી જ મારો મુદ્દો શરૂ કરું કે સાહેબ 2015 સુધી આપણે જે જીડીપી કાઉન્ટ કરતા હતા એ સેના ઉપર કરતા હતા? ફેક્ટર કોસ્ટ ઉપર કરતા હતા. હવે જીડીપી આપણે સેના ઉપર કરીએ છીએ ભાઈ? અત્યારે માર્કેટ પ્રાઇસ ઉપર કરીએ છીએ. સેના ઉપર? માર્કેટ પ્રાઇસ ના આધારે જીડીપી ગણીએ છીએ. તો સીધો પ્રશ્ન થાય કે સાહેબ માર્કેટ પ્રાઇસ ના આધારે જીડીપી કઈ રીતે ગણાય? તો એ પણ ચેક કરી લઈ મિત્રો. માર્કેટ પ્રાઇસ ના આધારે જીડીપી ગણવી હોય તો પહેલા તો જીડીપી માં ફેક્ટર કોસ્ટ ધ્યાનમાં લેવાની. શું ધ્યાનમાં લેવાનું ભાઈ? ફેક્ટર કોસ્ટ. એટલે ઓલું તો આવી ગયું, લેન્ડ, લેબર, કેપિટલ અને એન્ટરપ્રિન્યોર. આ 4 ને જમીનનું ભાડું આવી ગયું, મજૂરો છે એની મજૂરી આવી ગઈ, ત્યાર પછી કેપિટલનું ઇન્ટરેસ્ટ આવી ગયું, વ્યાજ આવી ગયું, અને એન્ટરપ્રિન્યોરનો નફો. આ 4 વસ્તુ તો ધ્યાનમાં લેવાની. આ 4 વસ્તુ ધ્યાનમાં લીધા પછી એની અંદર મિત્રો પ્લસ કરી દેવાનો. શું? તો કે ટેક્સ પ્લસ કરવાનો. આની અંદર ટેક્સેશન એટલે કે કરવેરા શું કરવાના? પ્લસ કરી દેવાના. સમજો, આની અંદર કરવેરા પ્લસ કરી દો. આ કે ફેક્ટર કોસ્ટમાં કરવેરા ન હોય. તમે જે જીએસટી લગાવો છો, જે એક્સાઇઝ લગાવો છો, જે જૂના જમાનામાં સર્વિસ ટેક્સ લગાવવામાં આવતો હતો, પ્રોડક્શન ટેક્સ હતા, આ બધી વસ્તુઓ આની અંદર એડ કરી દેવાની. શેમાં? તો કે શેની અંદર? ફેક્ટર કોસ્ટ ની અંદર ટેક્સેશન જે છે એ જીએસટી થી માંડી તમામ ટેક્સ તમે એડ કરી દો, અને આમાંથી માઈનસ કરી નાખો સબસિડી. શું માઈનસ કરી નાખો? સબસિડીને તમે માઈનસ કરી નાખો, અને જે મળે ને ભાઈ એને કહેવાય જીડીપી. માર્કેટ પ્રાઇસ કહેવાય છે. શું કહેવાય છે? માર્કેટ પ્રાઇસ ની જીડીપી કહેવાય. તમે ઘણી વખત નથી કહેતો જીડીપી માં જ લખેલું હોય ને યાર આવું. હા, આ જીડીપી, માર્કેટ પ્રાઇસ ને જીડીપી આવી રીતે શબ્દ હશે. પછી કહેતા ને આ ક્યાંથી આવ્યા હતા? આ એફસી ફેક્ટર કોસ્ટ કે છે, જીડીપી માર્કેટ પ્રાઇસ કે છે, આવું ક્યાંક એનસીઆરટી માં બધે લખેલું હશે. ઠીક છે? તો આ જીડીપી માર્કેટ પ્રાઇસ કોને કહેવાય? સિમ્પલ શબ્દોમાં માર્કેટ પ્રાઇસ એટલે માર્કેટમાં તમને માની લ્યો કે મેં આ માર્કર બનાવી, સીધું ઉદાહરણ જે હાથમાં એનું જો ભાઈ માર્કર બનાવો છું, અને માર્કરમાં મારે લેન્ડ, લેબર, કેપિટલ અને એન્ટરપ્રિન્યોરશિપ નો નફો મારું બધું એડ કરું ને તો એ માર્કર મને કેટલા રૂપિયામાં પડે છે? તો ફેક્ટર કોસ્ટ માની લ્યો કે એની 40 રૂપિયા આવે. કેટલી આવે? 40 રૂપિયા. પણ આ 40 રૂપિયામાં ડાયરેક્ટ માર્કેટમાં ન વેચે. સરકાર આના ઉપર જીએસટી લગાવે, કેટલો છે તો ભગવાનને ખબર. પણ માની લ્યો કે આના ઉપર લમસમ અમાઉન્ટ લઈ નાખું, આના ઉપર જીએસટી જે છે એ 12% લગાવ, તો 12 ચોકું 48, 4.8 એટલે 5 રૂપિયા જીએસટી થયો. કેટલા રૂપિયા થયા? 45 રૂપિયા. અને સરકાર એમ કે બિચારા લોકડાઉન તો શિક્ષકો બિચારા નવરા હતા, શિક્ષકોની આવક હમણાં 6 મહિનાથી બંધ થઈ ગઈ છે, તો એને થોડીક સબસિડી આપો. કેટલી? માર્કર ખરીદીમાં સરકાર તરફથી જાહેરાત કરવામાં આવે 2 રૂપિયાની સબસિડી. સમજો, કાલ્પનિક ઉદાહરણ તમને મગજમાં ઘુસાડવા માટે જો. 2 રૂપિયાની સબસિડી માર્કરમાં આપવામાં આવે, અને માર્કર શિક્ષકોને મળશે કેટલામાં? 43 માં. એને માર્કેટ પ્રાઇસ કહેવાય.
શું કહેવાય? આને જીડીપી માર્કેટ પ્રાઇસે ગણેલી કહેવાય. સિમ્પલ ઉદાહરણ છે, તમે લોકો ગેસનો બાટલો લેતા હોય, ગેસનો સિલિન્ડર લઈએ છે, એમાં સરકાર સબસિડી આપે છે. તમે સોલાર પેનલ નખાવો ઘરની ઉપર, છત ઉપર સોલાર રૂફ નથી નખાવતા આપણે બધા, ઈ સોલાર રૂફ નખાવો તો એ શું થયું? સરકાર એમાં સબસિડી આપે છે ને ટેક્સ તો બધાને ખબર જ છે. આ બધી વસ્તુ કર્યા પછી જે આવે એને શું કહેવાય મિત્રો? જીડીપી માર્કેટ પ્રાઇસ કહેવાય છે. શું કહેવાય છે? જીડીપી એટ ધ માર્કેટ પ્રાઇસ. એ જીડીપી એટ ધ માર્કેટ પ્રાઇસ એટલે એમાં શું આવી ગયું? તો કે ટેક્સ અને કરવેરા આવી ગયા અને સબસિડી શું થઈ ગઈ? બાદ થઈ ગઈ. આટલી તમને ખબર હોવી જોઈએ. જીડીપી માર્કેટ પ્રાઇસમાં અત્યારે શેના ઉપર ગણાય છે? તો કે માર્કેટ પ્રાઇસમાં. અત્યારે માર્કેટ પ્રાઇસમાં ગણાય છે. હવે કોકને એમ લાગે કે સાહેબ માર્કેટ પ્રાઇસમાં જીડીપી આપણી પાસે હોય, બરાબર, અને એમાંથી તમારે ફેક્ટર કોસ્ટમાં જવું હોય તો ઊંધું કરી નાખવાનું. આપણે ફેક્ટરમાંથી માસ્ટરમાં માર્કેટમાં ગયા તો આપણે ટેક્સેશન શું કર્યા? પ્લસ અને સબસિડી માઈનસ. તમારે માર્કેટ પ્રાઇસમાંથી ફેક્ટર કોસ્ટ ગોતવી હોય તો ઊંધું કરવાનું, ખબર પડે ને? સબસિડી માઈનસ કરી હતી તો શું કરી નાખવાની? પ્લસ, અને ટેક્સેશન પ્લસ કર્યા હતા તો શું કરવાના? માઈનસ. તો તમને માર્કેટ પ્રાઇસ માંથી કઈ મળે? ફેક્ટર કોસ્ટ મળે, ને ફેક્ટર માંથી શું મળે? માર્કેટ મળે. સમજાય છે આખો કન્સેપ્ટ? આ જીડીપી નો કન્સેપ્ટ છે મિત્રો. હવે ઘણી વખત તમને લોકોને એ પણ કહું કે જીડીપી આ માર્કેટ પ્રાઇસ ના આધારે ગણાય, જીડીપી ફેક્ટર કોસ્ટ ના આધારે પણ ગણાય. બે શબ્દ બીજા છે. યસ મિત્રો, એ શબ્દ કયા? તો કે જીડીપી, નોમિનલ જીડીપી અને રિયલ જીડીપી. એક સરસ મજાનું ઉદાહરણ આપું, તમને સમજાઈ જશે. અગત્યનું છે. નોમિનલ જીડીપી કોને કહેવાય? સમજો મિત્રો, આ શબ્દ ખૂબ જ અગત્યનો છે કે નોમિનલ જીડીપી કોને કહેવાય? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. નોમિનલ કિંમત કોને કહેવાય? માની લ્યો કે હું કોઈ 3-4 વર્ષના ઉદાહરણ આપું. માની લ્યો કે 2010 થી શરૂ કરી, હાલો ને, કારણ કે આધાર વર્ષમાં 11-12 છે એટલા માટે. 2010, 2015 અને 2020. ચાલો, બરાબર છે. હવે 2010 માં ભારતમાં તો ઘણી બધી વસ્તુ બને છે. હું કોઈ પણ ચીજ વસ્તુનું ઉદાહરણ લઉં છું એકાદી, કારણ કે કરોડો ચીજ વસ્તુ હોય છે. તમને સમજાવવા માટે, ભારતમાં કોઈ પણ ચીજ વસ્તુ બને છે, એ ચીજ વસ્તુનો ભાવ, કિંમત, અહીંયા લખતા ભૂલાઈ ગયું છે, અહીંયા લખી નાખું મિત્રો, ઉપર જ લખવા દે. આ ભાવ છે નોમિનલ. મગજમાં બેસી ગયું? ઓકે. પેલા લખું છું, આ નોમિનલ જીડીપી ની જ વાત છે, ઉપર લખતા ભૂલાઈ ગયું છે એટલે લખવા કિંમત. એક તો ચીજ વસ્તુની કિંમત અને અહીંયા જથ્થો લખી નાખો એટલે સંખ્યા. વસ્તુની સંખ્યા કેટલી છે એ. કઈ જીડીપી ની વાત કરી છે? આ નોમિનલ જીડીપી ની આ માથાકૂટ હાલે છે. એ તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ. અચ્છા, આ બેઝિક પ્રાઇસ રહી ગયું. અચ્છા, કઈ વાંધો નહીં. એટલે આ બેને સમજાવી દો. આ પાછું કેજો, આવું કઈ લાગે તો કોમેન્ટમાં લખું સાહેબ અહીંથી અહીંયા પહોંચી ગયા. આ સમજાવું હમણાં. આ બેને પૂરા કરીએ. નોમિનલ જીડીપી જે છે એ નોમિનલ જીડીપી માં શું હોય મિત્રો? માની લ્યો કે કોઈ ચીજ વસ્તુ જે છે, સમજો, બહુ અગત્યનો કન્સેપ્ટ છે. નોમિનલ જીડીપી એટલે શું? કે 2010 માં કોઈ ચીજ વસ્તુ તમે બનાવો છો. માર્કર પકડી લ્યો. માર્કરની કિંમત કેટલી છે? એ કે 4 રૂપિયા છે. કેટલા રૂપિયા? 4 રૂપિયા હતી. અને માર્કર કેટલી બનાવેલી? તો કે 25 માર્કર બનાવી હતી. ભાઈ, કેટલી બનાવી હતી? 25 માર્કર નું પ્રોડક્શન ભારત દેશમાં થયું 2010 માં. ઉદાહરણ સ્વરૂપે તો 25 માર્કર, કિંમત 4 રૂપિયા, તો તમને કેટલા રૂપિયા જીડીપી થઈ? 100 રૂપિયા. જીડીપી કેટલી ગણાય? 100 રૂપિયા, કારણ કે 4 રૂપિયાની માર્કર અને તમે 25 બનાવી દી, 100 થઈ. માની લ્યો કે 2015 નું વર્ષ આવ્યું. 2015 ના વર્ષમાં તમારી માર્કરની કિંમત 6 રૂપિયા થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 6 રૂપિયા. અને તમે માર્કર બનાવી 20 નંગ બનાવી. કેટલા નંગ બનાવ્યા? 20 નંગ માર્કર બનાવી. હવે તમે જીડીપી ગણશો ને તો શું થશે ખબર છે? 6 ગુણ્યા 20 એટલે 120 રૂપિયા તમારી જીડીપી થઈ ગઈ. સમજવા, નોમિનલ જીડીપી ની વાત આલે છે. એવી રીતે 2020 ના વર્ષમાં માની લ્યો કે ભાવ વધારો થયો અને 10 રૂપિયા થઈ ગયા. માર્કરનો ભાવ કેટલો થઈ ગયો? 10 રૂપિયા થઈ ગયો. અને માર્કર તમે બનાવી કેટલી? 15 માર્કર માની લ્યો બનાવી હોય તો એની જીડીપી કેટલી થઈ? 150 થઈ. હવે તમે ખાલી વિચારો તો મિત્રો, આને નોમિનલ જીડીપી કહે છે. નોમિનલ ગણતરી કરાય તો આનો ફાયદો શું છે, નુકસાન શું છે, ખાલી એટલું જુઓ મિત્રો કે અહીંયા એક બાબતનું તમે ઓબ્ઝર્વેશન કરો તો તમને ખબર પડશે કે તમારી જીડીપી જે છે મિત્રો, એ જીડીપી માં શું દેખાય છે તમને? ઈ કે વધારો દેખાય છે ને. 2010 માં જીડીપી કેટલા રૂપિયા હતી? ઈ કે 100 રૂપિયા.
પછી 120 અને પછી 150. સાહેબ જીડીપી માં શું થયો? વધારો થયો. હવે ખરેખર તમે જુઓ ને મિત્રો તો તમારું ઉત્પાદન અહીંયા શું થયું છે? ઉત્પાદનમાં ઘટાડો થયો છે. ઉત્પાદન ઘટતું હોવા છતાંય તમને લોકોને જીડીપી વધારે દેખાશે. શું કામ? એની પાછળનું કારણ એ હતું કે ભાવ વધતો હતો, કિંમત વધતી હતી. એટલે ખરેખર અહીંયા તમને ઓરિજિનલ જીડીપી નથી મળતી. નોમિનલ જીડીપી જે છે એ ઓરિજિનલ નો મળે. આ તો તમને ખાલી દેખાને મળે છે, ખરેખર જીડીપી નથી. અને એટલા માટે મિત્રો કન્સેપ્ટ આવ્યો છે નો રિયલ જીડીપી નો. શેનો કન્સેપ્ટ આવ્યો? રિયલ જીડીપી નો કન્સેપ્ટ આવ્યો. રિયલ જીડીપી એટલે શું મિત્રો? તો આ જ વસ્તુ માની લ્યો 2010, 2015 અને 2020 આ જ મેટર ને રિયલ જીડીપી માં ગણવી હોય તો યાદ રાખવાનું મિત્રો કે રિયલ જીડીપી જે ગણાય, કઈ જીડીપી? આ રિયલ જીડીપી ગણાય એ હંમેશને માટે એમાં કિંમત જે છે ને, રિયલ જીડીપી માં કિંમત હંમેશા બેઝ યર ની હોય. કઈ કિંમત હોય મિત્રો? બેઝ યર ની કિંમત હોય. એટલે રિયલ ગણવા માટે જીડીપી ખરેખર કેટલી વૈધી છે એ ગણવા માટે તમારે કોઈ પણ એક યર નો ભાવ જે છે ને એને બેઝ યર તરીકે લેવો પડે. સેના તરીકે? બેઝ યર તરીકે લેવો પડે. અત્યારે માની લ્યો કે CSO મુજબ બેઝ યર 11-12 છે. 11-12 બેઝ યર છે જીડીપી માં. હું અત્યારે આમાં બેઝ યર આપણે આ લઉં છું. કયું? 2010. સમજો 2010 નું વર્ષ છે એને બેઝ યર લઉં છું તો અહીંયા મારે કિંમત છે, અહીંયા ચીજ વસ્તુની સંખ્યા છે અને અહીંયા મને શું મળે છે? તો જીડીપી મળે છે. હવે સમજો 2010 ના વર્ષની અંદર મારે ચીજ વસ્તુનો ભાવ કેટલો હતો? 4. કેટલી વસ્તુ મેં બનાવેલી હતી? તો કે 25 વસ્તુ બનાવી હતી. જીડીપી કેટલી થઈ? 100 થઈ. હવે સમજો 2015 માં ભલે વસ્તુ બની હતી કેટલી? 20, પણ એનો ભાવ કેટલો લેવાનો? બેઝ યર વાળો લેવાનો. અને બેઝ યર નો ભાવ કેટલો હતો? 4 હતો. તો 4 ગુણ્યા 20 એટલે 80 થઈ. 2020 માં વસ્તુ બનાવી 15 બનાવી અને ભાવ બેઝ યર નો લેવાનો એટલે કેટલા થયા? 60. અહીંયા એક્ચ્યુઅલ માં તમને ખબર પડી જશે કે તમારી જીડીપી માં વધારો નથી થયો. જીડીપી માં મિત્રો વધારો નથી થયો. જીડીપી માં એક્ચ્યુઅલ માં શું થયો છે? ઘટાડો થયો છે. એટલે હંમેશને માટે આવું જોવા મળશે મિત્રો કે ભાવ વધારાને પરિણામે તમારી જે નોમિનલ જીડીપી છે ને એ નોમિનલ જીડીપી વધતી હોય એવું લાગે. આપને એમ લાગે વાહ ભારત દેશની જીડીપી તો જો 100 માંથી 120, 150 થઈ ગઈ. પણ ખરેખર રિયલ જીડીપી વધતી નથી હોતી. ઘણી વખત આવું બને છે અને મોટા ભાગે કિંમત વધવાથી જીડીપી વધતી હોય એવું લાગે છે. એટલે કન્સેપ્ટ આવ્યો કયો? રિયલ જીડીપી ગણવાનો કન્સેપ્ટ. એટલા માટે મિત્રો આવેલો છે. તો આને પણ કન્સિડર કરશું. ઠીક છે. જીડીપી ના વળી પાછા અગાઉના બે કન્સેપ્ટ કયા? જીડીપી ફેક્ટર કોસ્ટ. ફેક્ટર એટલે 4 વસ્તુ પકડી લેજો મિત્રો. કઈ? લેન્ડ, લેબર, કેપિટલ અને એન્ટરપ્રિન્યોર. એને જે ચૂકવાય એને ફેક્ટર કોસ્ટ કહેવાય. એમાં નફો આવી જાય પણ ટેક્સ આવે નહીં. ટેક્સ અને સબસિડી શેમાં આવે? માર્કેટ પ્રાઇસ ની અંદર આવે. તો બે એ મુદ્દા થયા. અને હવે ભારતમાં અત્યારે જીડીપી માર્કેટ પ્રાઇસ ગણાય છે. ઈ માર્કેટ પ્રાઇસ વાળી જીડીપી નોમિનલ માં કાઉન્ટ કરવી કે રિયલ જીડીપી કાઉન્ટ કરવી એ તમારા મગજમાં હોવું જોઈએ કે નોમિનલ કાઉન્ટ કરો તો આ રીતે અને રિયલ કરો તો આ રીતે. ઠીક છે મિત્રો? આ મગજની અંદર બેસી જશે. તો આ વાત થઈ મિત્રો રિયલ જીડીપી. આ ઉદાહરણ છે ને તમે લોકો લખજો. કદાચ લખવાનું બાકી રહી ગયું હોય તો તમારા ચોપડામાં વિડિયો પોઝ કરી અને પાછું પ્રીવિયસ કરીને લખી નાખજો. એનું કારણ છે મિત્રો કે આ બધી વસ્તુ છે એ તમે કદાચ એનસીઈઆરટી માં વાંચવા જાવ કે લાલમાં વાંચો નથી મગજમાં ઉતરતી મિત્રો. કે એની અંદર ટર્મ જે આપી છે આ સીધી વસ્તુ છે. મેં તમને જે આપ્યું ને એ સરળ શબ્દોમાં આપ્યું છે. ઓમાં આ જ વસ્તુ છે પણ એને થોડી ગોળ ગોળ ફેરવીને આપી જલેબીની જેમ. આપણે સીધું ખાવું હોય શું માથાકૂટ છે. ઘણા લોકો કહેતા હોય સેવી કે ગાંઠિયા ખાવા છે. ઘણા લોકો શું કે ફાફડા ગાંઠિયા લેવા. ફાફડા ગાંઠિયા લેવા એ કે મોટા નથી, ફાફડા ગાંઠિયા તૂટી ગયા. અરે બાપા તારે મોઢામાં નાખે તૂટવાના છે ને. તમે ફાફડા ગાંઠિયાને ભૂકો કરીને ખાઓ કે આખો ફાફડો ખાઓ, ફરક શું પડે? દેખાવમાં જોવામાં ફરક પડે, બાકી હોય એક જ. એટલે મેં તમને ભૂકો કરીને ખવડાવ્યા છે. સમજાય છે? ઓકે, આવતા અહીંયા મેઈન વસ્તુ પર આવતા રહી. યસ, કોની વાત કરી આપણે? તો કે નોમિનલ જીડીપી ની વાત કરી, રિયલ જીડીપી ની વાત કરી. હા,
આ બેઝિક પ્રાઇસ વચ્ચે રહી ગયું તો લઈ લઉં. જીડીપી બેઝિક પ્રાઇસ કોને કહેવાય સમજો. આ પણ એક કન્સેપ્ટ છે, બહુ ઓછો ઉપયોગમાં લેવાય છે, પણ એક કન્સેપ્ટ તો છે. જીડીપી બેઝિક પ્રાઇસ એટલે કોને કહેવાય ખબર છે? એક એની અંદર આવે ફેક્ટર કોસ્ટ, ઈ તો આવશે જ. જીડીપી માં ફેક્ટર કોસ્ટ જે છે એની અંદર સમજો મિત્રો, ફેક્ટર કોસ્ટ ની અંદર તમારે પ્રોડક્શન ટેક્સ એડ કરવાનો. સમજો, ઓલા ટેક્સેશન નહીં હો, હા એ ઓલા આ પ્રોડક્શન ટેક્સ એડ કરવાનો. વાહ, માર્કેટ પ્રાઇસ વખતે જીએસટી એડ કરી છે, માર્કેટ પ્રાઇસ વખતે એક્સાઇઝ એડ કરીએ છે, એ તો પ્રોડક્ટ ટેક્સ છે. કયો છે? પ્રોડક્ટ ટેક્સ છે. અને આ શું છે? આ તમારા માટે મિત્રો યાદ રાખજો, પ્રોડક્શન ટેક્સ છે. તો પ્રોડક્શન ટેક્સ એટલે શું? તો કે ફોર એક્ઝામ્પલ રજીસ્ટ્રેશન ફીસ હોય, આવે ને મગજમાં, રજીસ્ટ્રેશન ફીસ હોય, કોઈ ધંધો શરૂ કરો એની સ્ટેમ્પ ડ્યુટી તમારે ભરવાની થતી હોય, આ રજીસ્ટ્રેશન ટેક્સ છે. કોઈ સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થતી હોય, તમારે લેન્ડ રેવન્યુ ભરવાનો થતો હોય, જમીન મહેસૂલ તમારે ભરવાનું થાય છે. આ બધું છે ને મિત્રો એ આમાં આવે. શેમાં આવે? પ્રોડક્શન ટેક્સ માં આવે. શેમાં આવે? પ્રોડક્શન ટેક્સ માં આવે. એ એની અંદર પ્લસ કરી નાખો અને માઈનસ પ્રોડક્શન ની કોઈ સબસિડી હોય, શેની? પ્રોડક્શન ની કોઈ સબસિડી હોય, એ તમને લોકોને આમાં બાદ કરવામાં આવે અને જે મળે એને શું કહેવાય? તો એને કહેવાય છે જીડીપી એટ બેઝિક પ્રાઇસ. શું થાય છે? જીડીપી એટ બેઝિક પ્રાઇસ. પણ યાદ રાખજો, બેઝિક પ્રાઇસ અને માર્કેટ પ્રાઇસ માં ડિફરન્સ શું છે? માર્કેટ પ્રાઇસ ની અંદર ઇનડાયરેક્ટ ટેક્સીસ માં જીએસટી, એક્સાઇઝ એ બધું આવે, અને અહીંયા પ્રોડક્શન ટેક્સ આવે છે, એટલે લેન્ડ રેવન્યુ, સ્ટેમ્પ ડ્યુટી, રજીસ્ટ્રેશન ફીસ, ઈ ટેક્સ આવે. ઓલો ટેક્સ લ્યો ને જીએસટી ને બધું, તો માર્કેટ પ્રાઇસ મળશે. સમજાય છે? અહીંયા સબસિડી પણ એવી છે, યુરિયા ખાતર ઉપર સબસિડી મળે છે, ઈ બધી આમાં આવે. કારણ કે ખાતરનો ઉપયોગ કરીને કોઈ ચીજ વસ્તુ બનાવો છો એ પ્રોડક્શન ટેક્સ માં આવે છે. સમજાય છે? તો આ વસ્તુ મગજમાં હોવી જોઈએ, જીડીપી એટ બેઝિક પ્રાઇસ. ઠીક છે બધાના મગજમાં? તો વળી પાછા આવતા રહ્યો. ક્યાં હતું આપણું લશ્કર, ક્યાં લડે છે એ તો ખબર છે ને મિત્રો? જીડીપી માં લશ્કર લડે છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, અને એને ગણવા માટે આપણે કીધું દેશની સરહદ, સરહદની અંદર ચીજ વસ્તુનું ઉત્પાદન થાય, ગણતરી કરવા માટે જીડીપી ના કેલ્ક્યુલેશન કરવા માટેના અલગ અલગ કન્સેપ્ટ છે. ફેક્ટર કોસ્ટ છે, બેઝિક પ્રાઇસ છે, માર્કેટ પ્રાઇસ છે. જીડીપી નોમિનલ રેટ ઉપર કેટલી છે, જીડીપી રિયલ જીડીપી કેટલી છે. એ બીજો એક મુદ્દો તમને લોકોને કહેવાની જોડે સંકળાયેલો મિત્રો, એ જ મુદ્દો એટલે કયો? તો કે જીડીપી એટ ધ એક્સચેન્જ રેટ. હવે આ તમને લોકોને ખબર હશે મિત્રો કે આપણે લોકો ભારતની જે જીડીપી ખરેખર ગણીએ છે એ એક્સચેન્જ રેટના આધારે ગણીએ. હવે એક્સચેન્જ રેટના આધારે ગણીએ તો ખરેખર થાય શું મિત્રો કે આ ગણતરી બધી શેમાં થાય પાછી? તો કે ડોલરમાં થાય. સમજો, આપણી જે જીડીપી જે છે, જીડીપી એ તમે એક્સચેન્જ રેટના આધારે માની લ્યો કે ગણતા હોય. હવે એક્સચેન્જ રેટના આધારે જીડીપી ગણો તો સમજો, એક્સચેન્જ રેટના આધારે જીડીપી આપણે ગણીએ અને માની લ્યો કે આપણે એમ કે સાદું ઉદાહરણ લઈએ કે ભારતની જીડીપી કેટલી? ઈ કે $300 બિલિયન, $3 ટ્રિલિયન ની અત્યારે આપણે અપેક્ષા રાખી છે. પણ સમજો કે $3 ટ્રિલિયન જે છે ઈ કયા કિંમતે છે? સમજો, અત્યારે આપણે જે $5 ટ્રિલિયન ની જીડીપી ની વાતો કરીએ છીએ, ટાર્ગેટ રાખેલો છે, અત્યારે છે $3 ટ્રિલિયન. $3 ટ્રિલિયન ની જીડીપી છે એ કયા કિંમતે છે? એક્સચેન્જ રેટ ઉપર છે. સમજો, અને એક્સચેન્જ રેટ ઉપર જીડીપી એટલે તો કાઈ નહીં કરવાનું કે અહીંયા માત્ર એટલું કરવાનું, આપણી જે જીડીપી રૂપિયામાં હોય, માની લ્યો કે $300 છે, એ $300 ને ડોલરમાં માપવી હોય. શેમાં માપવી હોય? ડોલરમાં માપવી હોય. તો અહીંયા ખાસ યાદ રાખજો, 300 એને ભાગ્યા ડોલરનો ભાવ કેટલો? 75 પકડીને ચાલો. અત્યારે ડોલરનો ભાવ તમે 75 પકડીને ચાલો ને તો $4 થયા. કેટલા થયા? $4 થઈ ભારતની જીડીપી. સમજો, ભારતની જીડીપી જો તમે આ રીતે એક્સચેન્જ પ્રાઇસના આધારે ગણો તો જેટલી જીડીપી હોય ને એને કોના વડે ડિવાઈડ કરવાના? એક્સચેન્જ રેટ વડે. ડોલરનો જે ભાવ હોય ને એના વડે ડિવાઈડ કરો એટલે તમારી જીડીપી મળે. અને આ જીડીપી જે છે મિત્રો યાદ રાખજો, નોમિનલ જીડીપી ના દ્રષ્ટિકોણથી જોવો તો ભારતની જીડીપી વિશ્વમાં 5th લાસ્ટ યર હતી.
કોરોનાને કારણે આ બધું પતી ગયું છે, એ હવે નવા આંકડામાં નવું આવશે. પણ જૂના આંકડા મુજબ ભારતની જીડીપી આ રીતે કેટલામાં ક્રમે હતી? પેલા 7મા ક્રમે, પછી 6થા ક્રમે, પછી 5મા ક્રમે આવતી. હવે હું તમને કહું મિત્રો કે જીડીપી જે છે ને એ જીડીપી પીપીપી ના ધોરણે આપણે ઘણી વખત, અને જે નવા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થી મિત્રો આજે આખું રિપીટ નહીં કરીએ, એક સ્પેશિયલ લેક્ચર આપણો હતો શેનો? પરચેઝિંગ પાવર પેરિટી માટેનો. તો એ યાદ રાખી લેજો, એટલે એ લેક્ચર જોઈ લેજો મિત્રો ખાસ. આ કે પીપીપી નો મુદ્દો ઘણી વખત હું બોલું છું અને ઘણા વિદ્યાર્થીઓની કોમેન્ટ્સ આવે છે કે સર આને સમજાવજો ને. પણ મિત્રો આ મુદ્દા ઉપર આપણે આખું સેશન લીધેલું છે. મેં અડધો કલાકનું ભાષણ આ શબ્દ ઉપર કર્યું છે, એ તમે જોઈ લેજો એટલે આખો મગજમાં કન્સેપ્ટ સમજાઈ જશે. ઠીક છે, અત્યારે ખાલી એટલું સમજો કે પીપીપી એટલે શું. તો આપણે એ વખતે કીધેલું હતું મિત્રો કે માની લ્યો કે ભારત છે, ભારતની અંદર તમને લોકોને પાણીની બોટલ જે છે એ ભારતમાં પાણીની બોટલ 20 રૂપિયાની મળે છે, અને એ જ પાણીની બોટલ અમેરિકામાં $1 ની મળે છે. ભારતની અંદર તમે બર્ગર ખાવા જાઓ છો તો બર્ગર તમને લોકોને 60 રૂપિયાનું મળે છે, અમેરિકામાં એ બર્ગર $4 નું મળે છે. તો એવું ન સમજવાનું કે આ બર્ગર જે છે અમેરિકામાં આપણો ભાવ ગણીએ તો અહીંયા 20 રૂપિયાની બોટલ મળે છે, અમેરિકામાં $1 ની. તો અમેરિકામાં તો ખરેખર 75 રૂપિયા થયા ને. તો ખરેખર આ કન્સિડર ન કરવાનું હોય. માની લ્યો કે અમેરિકામાં આપણને બર્ગર મળે છે $4 માં. હવે તમે સીધો હિસાબ કરો કે 4 એને ગુણ્યા એ કે 75 રૂપિયા ભાવ ભારતનો, તો 300 રૂપિયાનું બર્ગર. આ 300 રૂપિયાનું બર્ગર તમે કીધું ને એ કયા પ્રાઇસ મુજબ? એક્સચેન્જ રેટ મુજબ. પણ ખરેખર એમ ન હોય. ખરેખર શું ગણવાનું કે ભારતમાં જે મળે છે ભારતની કરન્સી અને ત્યાંની કરન્સીનો ભાગાકાર કરો. ભારતમાં કેટલા રૂપિયામાં મળે? 60 રૂપિયામાં મળે. અહીંયા કેટલામાં? તો કે $4 માં મળે. ભાગાકાર કરતા કેટલા આવે? તો કે 15. આ $15 એને પીપીપી કહેવાય. શું કહેવાય? $15 એને પરચેઝિંગ પાવર પેરિટી કહેવાય. ભારતમાં પાણીની બોટલ 20 રૂપિયામાં મળે, અહીંયા કેટલામાં? $1 માં. રૂપિયા છેદમાં ડોલર કેટલા આવ્યા? 20. તો આ 20 ને શું કહેવાય? પરચેઝિંગ પાવર પેરિટી. શું કહેવાય? પરચેઝિંગ પાવર પેરિટી. એટલે આ ધ્યાનમાં રખાય. અને જો આ રીતે ધ્યાનમાં રાખીએ, મેં છેલ્લો લેક્ચર લીધો ત્યારે કંઈક વાત કરેલી હતી રિસન્ટલી. પરચેઝિંગ પાવર પેરિટી 20 રૂપિયાની આડેગાડે કંઈક આવે છે, આ મગજમાં આવવું જોઈએ. તો થાશે શું? તો હવે અહીંયા આપણે એ ધ્યાનમાં રાખવાનું મિત્રો, શું માની લ્યો કે આપણી 300 રૂપિયાની આ જીડીપી છે. આ તો રૂપિયા હતા અને આપણે ભાગાકાર કર્યો કોના વડે? $1 ના 75 રૂપિયા. ભારતની જીડીપી 300 રૂપિયા હતી, તમે ડોલર એક્સચેન્જ રેટે ભાગાકાર કરો તો $4 આવે. અને આને તમે પીપીપી થી ભાગાકાર કરો. કોનાથી? પરચેઝિંગ પાવર પેરિટી. તો અત્યારે 20 રૂપિયા છે એવરેજ ભારતની. તો એનું અર્થઘટન શું થયું? આના આધારે ભારતની કેટલા આવશે? 15 દુડી 30, $15. એટલે સમજો મિત્રો, ભારતની જીડીપી જો તમે લોકો એક્સચેન્જ રેટના આધારે ગણો તો $4 છે. અને એ જ જીડીપી ને તમે લોકો કોના આધારે ગણો? પરચેઝિંગ પાવર પેરિટીના આધારે ગણો તો ભારતની જીડીપી કેટલા $? થઈ ગઈ? $15. જોજો, એક જ આંકડો ગણતરી કરવાની રીત બદલી જાય ને મિત્રો, તો પણ તમારી જીડીપી ચેન્જ થઈ જાય. અને એટલે કહું છું કે આપણી ભારતની જીડીપી જો પીપીપી ના ધોરણે ગણે તો આપણે વર્લ્ડમાં કયા ક્રમે છીએ? ત્રીજા ક્રમે છીએ. સમજો મિત્રો, આપણે વર્લ્ડમાં ત્રીજા ક્રમે આપણી જીડીપી છે. અહીંયા $3 ટ્રિલિયન ની છે, અને અહીંયા સમથિંગ 11 ટ્રિલિયન. આ $3 ટ્રિલિયન ની છે $, અને આ છે એ 11 ટ્રિલિયન $. થાય છે. યાદ રાખજો મિત્રો, આ એટલા માટે તમને સમજાવું છું કે આ રીત છે. તો તમારા મગજની અંદર આ પણ બેસી જવું જોઈએ કે જીડીપી એટ એક્સચેન્જ રેટ અને જીડીપી પીપીપી ના ધોરણે. તો અપેક્ષા રાખો છો મિત્રો, આ જીડીપી વાળો જે કન્સેપ્ટ છે એ તમારા મગજની અંદર સરળતાથી ઉતરી ગયો હશે. અને છતાં પણ કોઈ પણ પ્રકારનો ડાઉટ, ક્વેશ્ચન, ક્વેરી મગજમાં લાગે તો વન્સ અગેન આટલો પોર્શન બીજી વખત જોઈ લેજો. કોઈ દિવસ મગજમાં જીડીપી નો કન્સેપ્ટ છે એ બહાર નહીં નીકળે. એ પછી જીડીપી ફેક્ટર કોસ્ટે હોય, બેઝિક પ્રાઇસ હોય, માર્કેટ પ્રાઇસ હોય, જીડીપી નોમિનલ હોય
કે જીડીપી રિયલ હોય, જીડીપી એક્સચેન્જ રેટે હોય કે જીડીપી પીપીપી ના ધોરણે હોય, મગજમાં ઉતરી ગયું હશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સુધી આજના સેશનને રાખીએ છીએ, સમય થઈ ગયો છે. તો ફરી પાછા નવા સેશન સાથે, આજ તો શનિવાર છે એટલે સોમવારે વળી પાછા નવા સેશન સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. વન્સ અગેન વિદ્યાર્થી મિત્રો જે મોડા જોડાયેલા છે એ લોકોને બધાને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. માં નવદુર્ગા આપ લોકોના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને આપ લોકોને ઝડપથી આઈએસ આઈપીએસ ક્લાસ 1 2 ઓફિસર બનાવે એવી માં જગદંબાના ચરણોમાં પ્રાર્થના સાથે મારી વાતને પૂરી કરું છું મિત્રો. આપ લોકોનો દિવસ શુભ રહે. અને અંતે મિત્રો જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.